MM દવે સાહેબ, મહેશભાઈ સોરડી, જોરદાર તાળીઓથી આપણે સૌથી પ્રથમ એમનું સ્વાગત કરીએ. તાળીઓનો નાદ શરૂ રહેવો જોઈએ. વાહ ભાઈ વાહ, જોર છે ઓર જોર છે. ધન્યવાદ. આવો સાહેબ પધારો, સ્વામીજીની બાજુમાં આપનું સ્થાન ગ્રહણ કરો. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, આપણા વાલા વાલા પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય વંદનીય સંતો, વાલા હરિભક્તો અને ખાસ કરી અને તમારા જેવા અનેક યુવાનોની જેઓ સતત ચિંતા કરી રહ્યા છે. આપણા સંસ્કારધામ ગુરુકુળના મહેમાન તો ન કહેવાય, પણ તમારા બધાના ઉજ્જવળ ભવિષ્ય માટે થઈ, તમારા આદર્શ જીવન ઘડતર માટે થઈ અને આપણી વચ્ચે માનનીય શ્રી મહેશભાઈ દવે સાહેબ આપણા સંસ્કારધામ ગુરુકુળમાં પધાર્યા છે, ત્યારે પુનઃ જોરદાર તાળીઓના નાદ સાથે સંસ્કારધામ ગુરુકુળ પરિવાર વતી સહૃદય એમનું સ્વાગત કરીએ. બોલો રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. નમસ્કાર. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પરમ પૂજ્ય સંતો, હરિભક્તો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓને સૌપ્રથમ મારા અંતકરણથી જય સ્વામિનારાયણ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય દિવ્ય સ્વામી, મુનિ સ્વામી, નિર્ગુણ સ્વામી, અન્ય પૂજ્ય સંતો, હરિભક્તો, મારા મિત્રો પણ બે ઉપસ્થિત છે, ભાઈ સંદીપભાઈ, પરસોત્તમભાઈ અને તમામ વહાલા વિદ્યાર્થી ભાઈઓ. મારો પરિચય એકદમ વિસ્તૃત અને મારી જાણમાંનો એવી રીતે સરે આપી દીધો. વિશેષ પરિચય આપવાનો રહેતો નથી. હું MM દવે ફ્રોમ સાબરમતી સેન્ટ્રલ જેલ. મારું મૂળ ગામ સોરડી અને આખી મારી અત્યાર સુધીની જર્ની એ સરે બતાવી દીધી. તમે બધા એવા સુંદર વાતાવરણમાં અને આવા સુંદર ગુરુકુળમાં સંતોની છત્રછાયા નીચે અભ્યાસ કરો છો, એ વિશેષ આનંદ એટલા માટે થાય છે કે આ 2024ના મોડર્ન યુગમાં પણ આવી ગુરુકુલો અને આવા વિદ્યાલય ધમધમે એ સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય કોઈની તાકાત નથી. હું તો આખી દુનિયા બધી બહુ ફર્યો છું, પણ સ્વામિનારાયણ સંપ્રદાય, આપણી સ્વામિનારાયણની સંસ્થાઓ, ગુરુકુલો ઘણી જગ્યાએ જઉં છું. અદ્ભુત વાતાવરણ, અદ્ભુત, કલ્પના ન કરી શકાય. ઋષિકુમારો જેવા તમારા બધાના ચહેરા જોવા મળે છે અહીંથી મને. ગુરુકુળ શબ્દ એ આપણી હિન્દુ સંસ્કૃતિ સાથે વણાયેલો શબ્દ. બીજા કોઈ સંપ્રદાયમાં, ધર્મમાં ગુરુકુળ શબ્દ નથી. જે વર્ષો પહેલાં ઋષિમુનિઓ આશ્રમમાં રહી અને આપણે કૃષ્ણ, સુદામા અને પાંડવો અને રામ, લક્ષ્મણને બધાને આપણે ઇતિહાસમાં વાંચીએ કે ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા. તો આજે તમને પૂછવામાં આવે કે શિક્ષણનો હેતુ શું, તમે લોકો શા માટે ભણવા આવ્યા છો, તો આપણો એક અર્ધસત્ય જવાબ એ હોય કે સરકારી નોકરી માટે. તે જવાબ સાવ ખોટો નથી. આજીવિકા માટે નોકરી જરૂરી છે, પણ આ એવી સંસ્થાઓ છે કે જે શિક્ષણની સાથે જબરજસ્ત સંસ્કારોનું સિંચન કરે છે. સંસ્કારોનો અભાવ છે દુનિયામાં જ્યારે, ત્યારે આવી સંસ્થાઓ
શિક્ષણ સાથે સંસ્કારને એટલું જ મહત્ત્વ આપે છે. તમે જે અવસ્થામાં જે સ્થિતિમાં છો અત્યારે, ત્યાં તમે સંતો અને આ સ્કૂલના ગુરુકુલના વાતાવરણમાં તમારી ચારે બાજુ એક સુરક્ષા ચક્ર છે કે આ સમયની પ્રદૂષિત હવા જે તમારા સુધી પહોંચી ન શકે. પરંતુ મારે આજે તમને એ વાત કરવાની છે કે અહીંનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આગળના અભ્યાસ અર્થે તમે જ્યાં પણ જશો ત્યાં આવું સુંદર વાતાવરણ, આવું આધ્યાત્મિક વાતાવરણ અને આવા સંતો તમારી સાથે નહીં હોય. સંસ્કાર ચોક્કસ તમારી સાથે હશે, પરંતુ સદાચાર કરતાં દુરાચાર ઘણી વખત વધુ શક્તિશાળી થઈ જાય અને આજના યુવાનોને ભયંકર ગેરમાર્ગે દોરી અને એનું ભવિષ્ય અને દેશનું ભવિષ્ય બરબાદ થઈ જાય છે. આજે હું તમારી પાસે બોલું છું જે અત્યારે, એના બે કારણ. એક તો હું પોતે 3 પેઢીથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છું, વણાયેલો છું. સ્વામિનારાયણના મંદિરમાં, સોરડીની અંદર જૂના મંદિરની બાજુમાં, એના ફળિયામાં, એના પડોશમાં રહીને હું મોટો થયો છું. મારી રગે રગમાં સ્વામિનારાયણ સંપ્રદાય છે. આજે 35 વર્ષ સુધી ખાખી કપડામાં અને સેન્ટ્રલ જેલની અંદર ગુનેગારો વચ્ચે અને સ્ટાફ વચ્ચે જે અમે નોકરી કરી, ત્યાં 90% લોકો વ્યસની હોય, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયને હું આજે એનો શ્રેય આપું છું કે આટલા વર્ષો ત્યાં ગાળ્યા પછી પણ આજે એક ચાનું વ્યસન પણ મારે નથી. એનું કારણ માત્ર ને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય. મારે તમને આજે 1-2 વાતો એવી કરવી છે કે અહીંથી ગયા પછી ભવિષ્યમાં તમે અહીંનો અભ્યાસ પૂર્ણ કરી આમાંથી કોઈ અમદાવાદ જશે, કોઈ બોમ્બે જશે, કોઈ બેંગ્લોર જશે, કોઈ કેનેડા, કોઈ અમેરિકા, જ્યાં અમુક દૂષણો, અમુક પ્રદૂષણો મોઢા ફાડીને રાક્ષસની જેમ ફરે છે અને એ પ્રદૂષણો જે છે એ અહીંથી આ જગ્યાથી તમને ન દેખાય. તમે એવી અવસ્થામાં છો, એવી સ્થિતિમાં છો અત્યારે કે તમને આખું જગત રંગીન દેખાય, આખું જગત તમને સજ્જન દેખાય, પરંતુ એ વાસ્તવિકતા નથી. સમાજની બેક સાઈડ, જે ખરાબ સાઈડ છે, એ તમને ન દેખાય, જેને અમે બહુ નજીકથી પળે પળ 35 વર્ષ સુધી નજીકથી જોઈ છે. મિત્રો, આપણો ઇતિહાસ સાક્ષી છે કે આજથી 10,000 વર્ષ પહેલાં કે 5,000 વર્ષ પહેલાં પણ જ્યારે દેવો અસ્તિત્વમાં હતા ત્યારે એની સાથે દાનવો પણ અસ્તિત્વમાં હતા. આપણે એને અસુરો કહેતા, દાનવો કહેતા, રાક્ષસો કહેતા, બકાસુર ને વકાસુરના નામ બધા આપણે સાંભળ્યા છે. એવા દાનવો આજે પણ અલગ સ્વરૂપે આ દુનિયામાં સંખ્યાબંધ છે. અને એટલે જ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ એવું કીધું કે ભાઈ જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે સજ્જનોના અને સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે મારે અવતાર ધારણ કરવો પડે છે. તો એવી જ રીતે આજે જે દુષ્ટ માણસો સમાજમાં છે એના વિનાશ માટે, એના સજ્જનોના રક્ષણ માટે સરકાર દ્વારા પોલીસ તંત્ર, ન્યાયતંત્ર અને જેલ તંત્રની રચના કરવામાં આવી છે કે જેથી સજ્જનોનું રક્ષણ થઈ શકે. મેં 35-36 વર્ષ સુધી ગુજરાતની જેલોમાં નોકરી કરી. 5 વર્ષ પોરબંદર ખાસ જેલ, 5 વર્ષ રાજકોટ સેન્ટ્રલ જેલ, 5 વર્ષ બરોડા સેન્ટ્રલ જેલ અને અમરેલી અને સુરેન્દ્રનગર સહિત છેલ્લા 15 વર્ષ સુધી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મેં નોકરી કરી. મારા પિતાજી વ્યવસાય શિક્ષક હતા, મારા નાના ભાઈઓ બે શિક્ષક છે. અમારું સાહેબે કીધું ને, અમારો પરિવાર 39 વ્યક્તિઓનો છે, એમાંથી બધા જ સરકારી અધિકારી કર્મચારીઓ છે. એ ઈશ્વરની કૃપા સિવાય, સંતોની કૃપા સિવાય ને મા બાપની કૃપા સિવાય શક્ય જ નથી આ યુગમાં.
પરંતુ અમારામાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન હતું, એ આજે પણ અમને કામ લાગે છે. મારા પિતાજી ઈચ્છતા હતા, અને મારી પોતાને પણ, તમારો બધાનો જેમ ગોલ હોય ને, એક સપનું હોય કે મોટા થઈને મારે આ બનવું છે, એ મારું સપનું એક પ્રોફેસર થવાનું હતું. હું જ્યારે BA કર્યું ને MA જ્યારે કરતો હતો હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, ત્યારે મારે પ્રોફેસર થવાની ઈચ્છા હતી મારી. પરંતુ કર્મ સંજોગે હું એક ખાખી કપડામાં મારે નોકરી કરવાની બની. હું જ્યારે પહેલી વખત 87 સાલમાં નોકરી પર હાજર થયો, તો જે વાતાવરણમાંથી હું સત્સંગમાંથી ગયેલો, મારા કપાળમાં ચાંદલો, લોકમાં કંઠી, તો જેલની અંદર વાતાવરણ કેવું હોય, તો 5-15 દિવસ તો મને ખૂબ મૂંઝવણ થઈ કે ચલો અહીંયા નોકરી કેમ થાય મારાથી. 15 દિવસ મહિના પછી ઘેર રજા ઉપર આવ્યો, પિતાજીને વાત કરી, મેં તો સરકારી નોકરી મળી ગઈ છે, આનંદ થાય છે, ગમે છે, પગાર સારો છે, પણ વાતાવરણ સારું નથી, ગમે એવું નથી. એટલે પિતાજી કે કેમ? મેં તો ભાઈ બધા દુરાચારી માણસોને, વ્યસની માણસોને, કેદીઓને, સ્ટાફને. પિતાજીએ મને સમજાવ્યું કે જેને સારું કામ કરવું હોય ને, એ બધે જ કરી શકે. સારું કામ કરવા માટે શિક્ષક થવું ફરજિયાત નથી. જેલની અંદર આવતા ગુનેગારોને સુધારવાની તક હોય છે. જેલની અંદર પણ સુધારાત્મક પ્રવૃત્તિઓ ખૂબ થતી હોય છે. ત્યાં રહીને પણ સારું કામ કરી શકાય એવી જગ્યાએ જ સારા માણસોની, સત્સંગીઓની જરૂર છે. તો નોકરી નિષ્ઠાથી કરવાની અને કરજે. બાપુજીના શબ્દો મને જરા ગળે ઉતરી ગયા. જેલમાં ચાલતી સુધારાત્મક પ્રવૃત્તિઓમાં હું ધીરે ધીરે પ્રવૃત્ત થયો, અને મને એમાં પછી ખરેખર ઇન્ટરેસ્ટ પડ્યો. ઘણા બધા ગુનેગારોના જીવન હું સુધારવામાં સફળ રહ્યો, અને એ કામગીરી માટે સરકારશ્રી દ્વારા મને 45 જેટલા પ્રમાણપત્રો, પ્રશંસાપત્રો મળ્યા છે. 2 વખત મેડલ અને 2 વખત રોકડ પુરસ્કાર સાથે કદાચ ગુજરાતમાં મારા જેટલા પ્રશંસાપત્રો કોઈને મળ્યા નથી. એ બહુ અઘરું હતું. અમારા ડિપાર્ટમેન્ટમાં તો સુવર્ણ હોવું એ ગુનો બની જાય ક્યારેક, એવું વાતાવરણ ત્યાં હોય. પરંતુ આવા વાતાવરણમાં રહીને પણ મેં ખૂબ જોયું, જાણ્યું, અનુભવ્યું, અને સફળતાપૂર્વક નોકરી કરીને હમણાં જ તાજેતરમાં હું રિટાયર થયો. પછી મને વિચાર આવ્યો કે નિવૃત્ત થયા પછી પ્રમાણિકતાથી નોકરી કરી મેં રોજ સાંજે 1 લાખ રૂપિયા હું ધારું તો મને મળે, અને એવું કમાનારા લોકો કમાય છે. પણ આજે પણ મારી પાસે ગાડી છે, એ લોન ઉપર લીધેલી છે, હજી હપ્તા ચાલુ છે એના, હજી 3 વર્ષ હપ્તા ભરવાના છે. મારે તમને આજે એ કહેવું છે કે ભારતની અંદર 700 હું તમને જેલ, પોલીસ કે ન્યાયતંત્રથી ડરાવવા નથી આવ્યો. હું તમને શિખામણ આપવા નથી આવ્યો. સંતોના સાનિધ્યમાં તમે રહો છો, તમે મારા કરતાં પણ સંસ્કારી છો, પણ તમને હું ચેતવવા માટે માત્ર આવ્યો છું કે અહીંથી ગયા પછી આવા પ્રદૂષણો આવી તમારી સામે અસુરી માયા કોઈ આવી શકે છે. ત્યારે તમને મારા શબ્દો, મારી વાત કદાચ યાદ આવે તો કદાચ તમે કોઈ એવા રસ્તે જતા અટકો કે તમારી જાતને બચાવી શકો. એવા હેતુથી હું નિવૃત્તિ પછી આ સેવા કરું છું, અને આખા અમદાવાદને જ્યાં મને આમંત્રણ મળે ત્યાં સ્કૂલ, કોલેજોમાં જાઉં છું, અને તમારા જેવા યુવાનોને જરૂરી માર્ગદર્શન આપું છું. ભારતની અંદર 750 જેલો, મોટી સેન્ટ્રલ જેલો, જેની અંદર 8 થી 9 લાખ જેટલા ગુનેગારો રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં 30 જેલો, જેની અંદર આશરે 22 થી 25 હજાર કેદીઓ સરેરાશ હોય છે. અને મેં અમદાવાદ જેલમાં નોકરી કરી, તો અમદાવાદ જેલની અંદર કાયમી ધોરણે 4000 ગુનેગારો બંધ હોય છે. એમાંથી 1000 જેટલા ગુનેગારો તો ઇન્ટરનેશનલ ગુનેગારો, ટેરરિસ્ટ જેને કહી શકાય. આપણે અત્યારે કહીએ ને કે ભાઈ પહેલાંના જમાનામાં આપણે અસુર કહેતા, બકર રાક્ષસ કહેતા, દાનવ કહેતા. આજના જમાનામાં આપણે એને ક્રિમિનલ કહીએ, ગુનેગાર કહીએ, કેદી કહીએ કે આતંકવાદી કહીએ. એવા વ્યક્તિઓની સાથે, એવા વ્યક્તિની વચ્ચે, સર્કસની અંદર જેમ પ્રાણીઓની વચ્ચે પેલો ચાબુક લઈને ઊભો રહે ને, એમ મેં 35 વર્ષ કાઢ્યા. જરૂર પડે ત્યાં લાઠી ચલાવી, જરૂર પડે ત્યાં ચાબુક ચલાવ્યા, જરૂર પડે ત્યાં પેન ચલાવી, અને જરૂર પડે ત્યાં જીભ ચલાવી. જેલમાં આવનાર બધા વ્યક્તિઓ હેબિચ્યુઅલ કે રીઢા ગુનેગાર હોતા નથી. જેલમાં આવતા ગુનેગારો
માત્ર ને માત્ર 30% જેવા ગુનેગારો છે કે જે હેબિચ્યુઅલ છે, સમાજને નુકસાન કરે છે. બાકીના ગુનેગારો એવા છે કે જે એક સંજોગોનો શિકાર બની જાય. કોઈ આયોજન ન હોય, કોઈ એનો હેતુ ન હોય, ઉદ્દેશ્ય ન હોય, કોઈ સાથે ઝઘડો થઈ જાય, પડોશી સાથે જમીન તકરારમાં, પતિ પત્નીનો, પાડોશીનો, કોઈ પણ એવી નાની મોટી ઘટનાઓમાં લોકોને જેલ સુધી આવવાના સંજોગ બને છે. નિર્દોષ લોકો પણ આવી જાય છે. ઘણીવાર રાજકારણનો ભોગ બને, પોલીસની શંકાનો ભોગ બને, જૂના રેકર્ડનો ભોગ બને. એવા સંખ્યાબંધ કેદીઓ અમદાવાદ જેલમાં છે કે જેને ગુનો કર્યો નથી, મરનાર ખૂન જેનું થઈ ગયું એનું નામ ન ખબર હોય, એને જોયો ન હોય, બનાવના સ્થળે હાજર ન હોય, અને છતાંય આજીવન કેદની સજાઓ 20-20 વર્ષથી ભોગવતા હોય એવા અનેક કેદીઓ જેલમાં પડ્યા છે, અમને જ ખબર હોય. એટલે આવા કેદીઓ જેલમાં જે હોય છે કે જેઓ ખરેખર જન્મજાત ગુનેગાર નથી હોતા, એને સુધારવા માટેની આખી એક પોલિસી સરકાર દ્વારા, નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાલતી હોય છે કે જેઓને સુધારવાની તક આપવી જોઈએ, એમને સમાજમાં પુનઃસ્થાપિત થવા દેવા જોઈએ, એનું પરિવાર એના બાળકો સાથે ફરી રહેવા જઈ શકે, પોતાના જીવનમાં નાની મોટી થઈ ગયેલી ભૂલનો પશ્ચાતાપ કરી શકે. એ કામગીરી મેં કરી. પણ આજે દુનિયાની અંદર 519 પ્રકારના ક્રાઇમ થાય છે. સામાન્ય જનતાને આ ખબર નથી. સામાન્ય જનતા તો ખૂન ને, મારામારી ને, ચોરી ને, બળાત્કાર ને, લૂંટફાટ ને, બસ આવી કદાચ થોડી ઘણી ખબર હોય. પણ 511 પ્રકારના ક્રાઇમ થાય છે. એની વિસ્તૃત વાતો નથી કરવી આપણે, એમાં તો આખો 15 દિવસ નીકળી જાય. પણ જે વાતો તમને સ્પર્શે છે, તમને ઉપયોગી થાય એવા 2 ગુનાઓ અત્યારે સપાટી ઉપર છે કે જે દર 3જી મિનિટે આ દુનિયામાં બને છે. એમાંનો એક ગુનો છે સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમ એટલે શું? સાયબર ક્રાઇમ એટલે જે ગુનાઓ સોસાયટીમાં, સમાજમાં ફિઝિકલી લોકો ગુનેગારો દ્વારા થાય, કોઈ મારામારી કરે, કોઈ કોઈને હેરાન કરે, કોઈ કોઈના પૈસા પડાવી લે, કોઈ કોઈની જમીન પડાવી લે, કોઈ કોઈને માનસિક ત્રાસ આપે, આવા ગુનાઓ જે વ્યક્તિ ઇન્ટરનેટના માધ્યમથી, મોબાઈલ દ્વારા, કોમ્પ્યુટર દ્વારા, લેપટોપ દ્વારા કે ટેબ દ્વારા જે આચરવામાં આવે ઓનલાઈન, એને સાયબર ક્રાઇમ કહેવાય. તો આ ગુનાઓ કોણ કરે છે, શા માટે કરે છે? તો મારે તમને આજે એ વાત સમજાવવાની છે કે આ બધા ગુનાઓ સાયબર ક્રાઇમના આપણાથી થઈ પણ જાય ગુનો, અને આપણે એનો ભોગ પણ બની શકીએ. તો આવા ગુનેગારો કોણ છે? આટલી બધી સંખ્યામાં દિલ્હી, નોઈડા, રાજસ્થાન, મેવાતી, આ બાજુ MP, છત્તીસગઢ અને 2-4 રાજ્યોની અંદર ઝારખંડ, જ્યાં મોટા મોટા કોલ સેન્ટરો ચાલે છે, જ્યાં 100-200 માણસો રાત દિવસ કામ કરે છે, એસી ઓફિસોમાં એના બોસ બેઠા હોય, આ લોકો સવારથી સાંજ સુધી માત્ર ને માત્ર સાયબર ક્રાઇમ જ કરે છે. પોલીસ સક્રિય છે, સરકાર સક્રિય છે, બેન્કો સક્રિય છે, તેમ છતાંય આ ગુનાઓ અટકતા નથી. ઘણા બધા પકડાય છે, ઘણા બધા જેલોમાં આવે છે, પરંતુ દિન પ્રતિદિન આનો વધારો થતો જાય છે. બહુ ચિંતાનો વિષય છે. તો આપણે વિચારીએ કે ઇન્ટરનેટની શોધ થઈ એ આપણા માટે વરદાનરૂપ છે. ઇન્ટરનેટની શોધ થયા પછી દેશ કેટલો ઝડપી ચાલે છે, દુનિયા કેટલી ઝડપી ચાલે. આજે આજથી 25-50 વર્ષ પહેલાં આજે કોઈને પત્ર લખવો પડતો, કોઈ સારા સમાચાર આપવા હોય કે ખરાબ સમાચાર આપવા હોય, કોકના ઘરે બાબુ આવ્યો હોય તો ભલે, અને કોકના દાદા ગુજરી ગયા હોય તો ભલે, એ પત્ર લખીએ તો 5-5, 10-10 દિવસે પત્રો પહોંચતા. અને આજે ઇન્ટરનેટના માધ્યમથી દેશનો નાનામાં નાનો માણસ એક જંગલમાં ઊભા રહીને દેશના, દુનિયાના કોઈ પણ ખૂણામાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં મેસેજ કરી અને 1 સેકન્ડમાં સંદેશો પહોંચાડી શકે છે. આ ઇન્ટરનેટની કમાલ છે. ઇન્ટરનેટ ન હોય, હવે 2 કલાક ઇન્ટરનેટ સેવા જો આ દેશમાં, દુનિયામાં બંધ કરવામાં આવે ને તો દુનિયા આખી સ્થગિત થઈ જાય, બધા ઊભું રહી જાય, વહીવટ બધો. ઇન્ટરનેટ એવી એક કમાલની વસ્તુ છે. આ ખરેખર ઈશ્વરની કૃપા હોય તો આ ઇન્ટરનેટ એટલી ગજબ વસ્તુ છે કે દુનિયાની દરેક વસ્તુ ઇન્ટરનેટથી ચાલે છે. પરંતુ આ ઇન્ટરનેટ સેવાનો સદુપયોગ કરવાના બદલે એક વર્ગ એવો છે કે જે ભયંકર દુરુપયોગ કરે છે.
મને એ વસ્તુ સમજાતી નથી કે આપણો આ દેશ, આપણે એમ કહીએ કે હમ जिस देश में रहते हैं जिस देश में गंगा बहती है, આટલા બધા મંદિરો, આટલા કથાકારો, આટલા ધર્મગુરુઓ, આટલા સંતો, છતાં અનીતિ, પ્રમાણિકતા જેને કહે પ્રમાણિકતા, અનીતિ અટકતી નથી. પ્રમાણિકતા અને ઈમાનદારી એ લગભગ દુનિયાના 249 દેશોમાં આપણો 195મો નંબર છે આપણો પ્રમાણિકતામાં. આપણે ત્યાં આપણે કથા કરીએ, કીર્તન કરીએ, મંદિર જઈએ, દરેક સંપ્રદાયમાં, દરેક ધર્મમાં, અને ઘરમાં મંદિર રાખીએ, અગરબત્તી કરીએ, દીવાબત્તી કરીએ, ચાલતા ચાલતા આપણે અંબાજી જઈએ, ગઢડા જઈએ, બધું જ કરીએ. પણ ખોટું કરવાની જે નીતિ છે આપણા લોહીમાં, એમાં સુધારો થતો નથી. ખૂબ સંતો મહંતો મહેનત કરે છે, ગળા ફાડી ફાડીને કહે છે, પરંતુ આ વસ્તુમાં આપણામાં સુધારો થતો નથી. જે ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડની અમુક દેશો એવા છે કે જ્યાં ગંગા નદી નથી, જ્યાં મંદિરો નથી, જ્યાં ધર્મગુરુઓ નથી, તેમ છતાંય પ્રમાણિકતામાં નંબર 1 છે. એ લોકો કે 1% ખોટું ન કરે, ક્યાંય ખોટું કરવાનો વિચાર ન આવે એમને. એવા મોટા મોટા મોલ હોય છે વિદેશની અંદર કે જેમાં લોકો શોપિંગ કરવા માટે, ખરીદી કરવા માટે જાય તો કોઈ ત્યાં હાજર ન હોય, તો પોતાની જાતે વસ્તુ લઈ, પોતાની જાતે હિસાબ કરી અને કોમ્પ્યુટર દ્વારા, નેટ દ્વારા પૈસા આપી અને પોતાની વસ્તુ લઈને સડસડાટ નીકળી જાય, ખબર ન પડે. અને આપણા મોલની અંદર એક વિભાગમાં 2 માણસો રાખ્યા છે, સીસી કેમેરા રાખ્યા છે, અને તોય ચડીમાં પેન્ટમાં સાબુ અને નાની મામૂલી વસ્તુ ચોરી અને સંતાડી સારા માણસો અને ભણેલા માણસો લઈ જાય છે. આના કરતાં બીજી કમનસીબી શું હોઈ શકે? એટલે આપણે ત્યાં 4 પ્રકારના યુવાન યુવતીઓ છે. 4 પ્રકારના. આ ખાસ મુદ્દો મારો સાંભળજો. 4 પ્રકારના યુવાનો આપણી ત્યાં જન્મે છે. એમાં તમે શેમાં આવો એ તમે જાતે નક્કી કરજો. નંબર 1, A ગ્રેડના યુવાનો કે જેઓ જન્મજાત ડાયા હોય, બાળપણથી સંસ્કારી હોય, બાળપણથી માતા પિતાના આજ્ઞાકીંદ હોય, બાલ મંદિરમાં બેસાડે ત્યાંથી સ્કૂલની અંદર 90-95% માર્ક લાવે, 5મા 6ઠા ધોરણમાં આવે. અમુક બાળકો એવા મેધાવી બાળકો હોય કે જેને 10મા ધોરણમાં બેસાડો તો પાસ થઈ જાય. એવા દીકરા દીકરીઓ ઇન્ટેલિજન્ટ, એવા મેધાવી બાળકો હોય છે. 5મા ધોરણમાં આવે, 6ઠામાં આવે ત્યારે એના માતા પિતા અને બાળક પોતે એનો ગોલ નક્કી કરી નાખે કે આને મોટો થયા પછી ડૉક્ટર બનાવો છે, કે પાયલોટ બનાવો છે, કે IPS બનાવો છે, કે IAS બનાવો છે, કે ચિત્રકાર બનાવો છે, કે ક્રિકેટર બનાવો છે, કે સંત બનાવો છે. એવા શું લક્ષણો જેનામાં હોય? 10મા ધોરણમાં આવે એટલે 90-95% માર્ક, 12મામાં આવે 95% માર્ક. પોતાના ગોલ સુધી, પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરે. કોઈ આડી લાઈન ન હોય, કોઈ વ્યસન ન હોય, કોઈ ખરાબ મિત્ર ન હોય, માતા પિતા સિવાય કોઈ મિત્ર ન હોય, એના રગે રગમાં આધ્યાત્મિકતા હોય, દેશભાવના હોય, અને એક જ મિશન સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધે અને સમયસર એ પોતાના લક્ષ્યને આંબી લે અને IPS IAS કે જે એને સપનું હોય એ પૂર્ણ કરે. એવા હજારો યુવાનો દેશમાં છે. આ A ગ્રેડના યુવાનો. બીજા નંબરના યુવાનો એવા છે B ગ્રેડના કે જેઓ મહેનત કરે છે, ડાયા છે, સંસ્કારી છે, પરંતુ કર્મ સંજોગે કે નસીબ જોગે થોડાક માટે પોતાનો ગોલ ચૂકી જાય, પોતાનો ગોલ પ્રાપ્ત ન કરી શકે. આજે કોઈ વિદ્યાર્થીને મેડિકલમાં જવું હોય તો 2-5% માર્ક ઓછા આવે તો એનું સપનું અધૂરું રહી જાય. આજે કોઈ CA કરતું હોય તો ફાઇનલમાં આવી 4 પરીક્ષા પાસ કરે, CAની ફાઇનલમાં અટકી જાય તો 10 ટ્રાય કરે છતાં નથી નીકળી શકતા. સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે તો 2-4 માર્ક માટે રહી જાય. આવા લોકો જે છે B ગ્રેડના, એ લોકો સંસ્કારી હોય એટલે ઈશ્વરનો આદેશ સ્વીકારી લે, વાસ્તવિકતા સ્વીકારી લે, પછી એને જે મળે એ પોલીસમાં લાગી જાય, બેંકમાં લાગી જાય, રેલવેમાં લાગી જાય, પોતાનો બાપ દાદાનો ધંધો કરે, કે જે કાંઈ નાનો મોટો વ્યવસાય કરે અને સારી ઉંમરે લગ્ન કરી અને પોતાનું જીવન વ્યતીત કરે. આ બીજો વર્ગ. એક ત્રીજો વર્ગ એવો છે આ દેશની અંદર કે જેનો જન્મ જ એવા વાતાવરણમાં થયો હોય, જેનો પરિવાર ગરીબો હોય, ગામ એવા ગામમાં કે એવા વિસ્તારમાં રહેતા હોય, મા બાપ મજૂરી કરતા હોય, બાપ વ્યસની હોય. ઘણી વખત તો એવું બને કે નાનપણમાં મા બાપ ગુમાવી દીધા હોય, નાનપણથી પોતાના મા બાપને છત્ર છાયા પણ ન મળી હોય, સ્કૂલ સુધી જઈ જ ન શકે, અથવા તો સ્કૂલે માંડ જાય તો 4-5 ધોરણ ભણીને એને
ઉતરી જવું પડે, અભ્યાસ છોડી દેવો પડે. અને એવા બાળકો મોટા થાય તો મજૂરી કરે, ખેતી કરે, કોઈ રિક્ષા ચલાવે, કોઈ પાનનો ગલ્લો નાખી દે, કોઈ આપણે જોઈએ છે એવા. અને છેલ્લે એવા અમુક રાજ્યો એવા છે કે જ્યાં ભિક્ષાવૃત્તિ કરે, ભીખ માગે. આ ત્રીજા વર્ગના યુવાનો. હવે ખાસ સાંભળજો મારી વાત. પણ ચોથો વર્ગ આ દેશમાં એવો છે યુવાનોનો કે જેઓ નાનપણથી જન્મજાત બદમાશ હોય, વિકૃત હોય, નાના હોય ત્યારથી સ્કૂલે જવું ન ગમે, પરાણે એની મમ્મી કે પપ્પા સ્કૂલે મૂકી આવે ત્યાં બેઠા બેઠા રડે, ચોપડી ફાડી નાખે, પેન તોડી નાખે, બાજુમાં બીજા સારા વિદ્યાર્થી બેઠા હોય એની સાથે ઝઘડા કરે, એને મારે, એને બટકા ભરે, એના વાળ ખેંચે, શિક્ષકની સામે થાય, પપ્પા મમ્મીની સામે થાય. આવા બાળકો જન્મજાત હોય છે. 5મા ધોરણમાં નહીં 10મામાં આવે માંડ માંડ કરતા, 4-4, 5-5 ટ્રાય 10મામાં પાસ થાય. 12મા ધોરણમાં આવે તો બીજી 4-5 ટ્રાય થાય, માંડ પાસ થાય. બાપાના પૈસે મોબાઈલ, બાપાના પૈસે બાઇક, પપ્પા મમ્મીની સામે થવાનું, મંદિર જવાનું નહીં, આધ્યાત્મિકમાં હોય નહીં. 10મા ધોરણમાં પહોંચે તો સિગરેટ પીતા શીખી ગયા હોય, લુખ્ખા મિત્રોની સોબત કરી હોય. એક આવો વર્ગ છે આખો દુનિયામાં. એવા યુવાનો માંડ કરી અને કોલેજમાં આવે, કોલેજમાં આવ્યા પછી એક ગ્રુપ બનાવે, જલસા કરવાના, કેન્ટીનમાં ચા પીવાની, સિગરેટો પીવાની, ભણવામાં ધ્યાન નહીં આપવાનું, માંડ કરી અને સ્કૂલમાંથી એને કોલેજમાંથી ભગાડવાના ઈરાદે પાસ કરીને જવા દે. હવે આવા યુવાનો મેં કીધું ચોથા વર્ગના. પણ એક વસ્તુ સાથે હું કહી દઉં કે અપવાદરૂપ કેસમાં નાનપણમાં તોફાની હોય, બદમાશ હોય, એ ઘણી વખત એવા કોઈ ચમત્કાર થાય એના જીવનમાં, મા બાપનો સંતોના આશીર્વાદ મળે તો ડાયા થઈ જાય અને ખૂબ સારી કારકિર્દી બનાવે, એવી ઘટનાઓ પણ બને છે. અને નાનપણમાં ખૂબ ડાયા હોય, સંસ્કારી હોય, તિલક ચાંદલો કરતા હોય અને મોટા થઈને સોબતને કારણે બગડી જાય અને એને લાઈન આઉટ થઈ જાય, એવી ઘટનાઓ પણ બને છે. પણ ચોથો વર્ગ મેં જે કીધો, એવા યુવાનો ગ્રેજ્યુએટ થયા પછી મોટા થાય ને તો લગભગ 27-28 વર્ષના થઈ ગયા હોય, પછી એના માવતર એને કહે કે હવે ભાઈ કંઈક કરો, 25-26-27ના થયા ત્યારે આવા યુવાનો પૈસા કમાવાના શોર્ટકટ, ટૂંકા રસ્તાઓ શોધે છે. પૈસા કમાવાના ટૂંકા રસ્તાઓ હંમેશા ખોટા અને ખોટા જ હોય છે, જોખમી જ હોય છે. પરંતુ પૈસાની જરૂરિયાત કોને ન હોય? અને આવા યુવાનો જે હોય છે બદમાશ, મોટા થયા પછી પણ, એવા યુવાનોને સારી ગાડી જોઈ, સારો મોબાઈલ જોઈ, સારું બાઇક જોઈ, સારી ધર્મપત્ની જોઈ, સારું મકાન જોઈ, બધું સારું જોઈ, તમામ મોરચે નિષ્ફળ ગયા હોય, કશું જ જીવનમાં કરી શક્યા ન હોય, મહેનત ન કરી હોય, કોઈ સંસ્કાર ન હોય, તેમ છતાંય સારું મેળવવાની અપેક્ષા રાખે, એ પોતાની ઈચ્છાઓ સંતોષવા માટે આવા યુવાનોને, આવી યુવતીઓ પણ હવે તો એ ક્રાઇમના માર્ગે વળે છે અને ગુનેગારની દુનિયામાં પ્રવેશ કરે છે. આપણે ત્યાં સર્વે એવું કહે છે કે 1 લાખમાંથી 28 યુવાનો, 28% યુવાનો જે ક્રાઇમની દુનિયામાં પ્રવેશ કરે છે અને આવા સાયબર ક્રાઇમ કે બીજા કોઈ પણ ગુનાઓ આચરી અને અમારા સુધી, પોલીસ સ્ટેશન સુધી, જેલ સુધી પહોંચે છે. અને એટલે જેલોની અંદર આવતા જે યુવાનો, મારે ખાસ તમને કહેવાનું છે કે ગુજરાતની જેલની અંદર કે ભારતની જેલોમાં જે 10 લાખ જેટલા કેદીઓ છે ને, આરોપીઓ, ગુનેગારો, એમાંથી 65થી 70% જેટલા યુવાનો, ગુનેગારો એ યુવાન છે, 20થી 30 વર્ષની વચ્ચેની ઉંમરના, કે જેમની ઉંમર ભણવાની છે, જેમની ઉંમર કારકિર્દી બનાવવાની છે, જેમની ઉંમર મા બાપની સેવા કરવાની છે, જેમની ઉંમર પૈસા કમાવાની છે, પ્રેમ કરવાની છે, મા બાપને અને પરિવારને સાચવવાની છે. એવા સમયે હજારોની સંખ્યામાં યુવાનો ભારતની અને ગુજરાતની જેલોમાં સબડે છે. જ્યારે આવા ગુનેગારો જેલમાં આવે ત્યારે હું મારી પાસે બેસાડીને પૂછતો કે આવા સારા ઘરના અને સારા પરિવારના, સારા ઘરના તિલક ચાંદલાવાળા પણ યુવાનો જેલ સુધી આવે છે. સંખ્યા ઓછી હોય. આજે મહિલાઓમાં ક્રાઇમ જે છે એ 6%, હવે 9% થઈ ગયો, પહેલાં 1% હતો, પણ દિવસે વધતો જાય. હું જ્યારે જેલ ખાતામાં 87માં ભરતી થયો ત્યારે ગુજરાતની અંદર 21 જેલો હતી, 21. આજે 32 જેલો છે. જે દેશની અંદર જેલોની સંખ્યા વધે, હોસ્પિટલની સંખ્યા વધે, વૃદ્ધાશ્રમની સંખ્યા વધે કે અનાથ આશ્રમની સંખ્યા વધે, એ દુઃખની વાત કહેવાય,
પીડાકારક કહેવાય અને શરમજનક બાબત કહેવાય. આજે એવા દેશો પણ છે દુનિયામાં કે જેની જેલો ખાલી પડી છે, ક્રાઇમ છે જ નહીં, નહીવત ક્રાઇમ. અને આપણે ત્યાં ગુજરાતમાં ખાલી મેં નોકરી કરી તો આખા ગુજરાતની જેલોમાં રોજના 600 કેદીઓ આવે છે, રોજના 600 છૂટે છે. એટલે મહિનાના કેટલા થયા, વર્ષના કેટલા થયા? આટલા બધા ગુનેગારોને સરકાર ક્યાં રાખે, શું ખવડાવે, ખર્ચ કોણ ભોગવે? એટલે જામીન ઉપર છોડી અને રોજના 500 ગુનેગારોને તો આપણે સમાજમાં છૂટા મૂકીએ છીએ. નહીંતર શું કરે? અમુક ગંભીર ગુનાના આરોપીઓ ના છૂટે. 302માં હોય, 376માં હોય, મોટા ગુના કર્યા હોય એવા તો 20 વર્ષથી જેલમાં સબડતા હોય એવા ગુનેગારો ઢગલાબંધ છે. હું ભરતી થયો ત્યારે અમુક ગુનેગારો જેલમાં આવ્યા હતા સજા લઈને, લતીફ ગેંગવાળા બધા ગેંગસ્ટરો. એ હું નિવૃત્ત થઈ ગયો તો હજી જેલમાં છે. હું રિટાયર્ડ થઈને આવતો રહ્યો તોય એવા ગુનેગારો પણ છે. પણ સાયબર ક્રાઇમ અત્યારે સૌથી ટોપ ઉપર. તો સાયબર ક્રાઇમમાં 2 ગુનાઓ સૌથી વધુ બને છે. એમાં સૌથી એક ઓનલાઈન ચીટિંગ, ઓનલાઈન ફ્રોડ, કે હજારો લાખો રૂપિયા લોકોના બેંક એકાઉન્ટમાંથી સાફ થઈ જાય છે. 2023ની સાલમાં માત્ર ને માત્ર ગુજરાતમાંથી 56 કરોડ રૂપિયાની ઉચાપતથી 56 કરોડની, એમાંથી 36 લાખ કે 37 લાખ કંઈક પાછા આવ્યા, બાકી ગયા. સાયબર ક્રાઇમ એટલો બધો ભયંકર વસ્તુ એટલા માટે છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠો બેઠો માણસ આ ક્રાઇમ કરી શકે છે. આજે મોબાઈલથી કોઈ માણસ સાયબર ક્રાઇમ કરે તો એ વ્યક્તિ બેઠો હોય ઝારખંડના ગામડાના કોઈ વગડામાં, એનું સિમ કાર્ડ મોબાઈલનું હોય એ પાકિસ્તાનનું હોય, ખરીદી કરે બેંગ્લોરના ઓનલાઈન આપણા મોલમાંથી, એ કંપની અમેરિકન હોય. કેવી રીતે પોલીસ પહોંચી શકે, કેવી રીતે સરકાર પહોંચી શકે? તો આવા ફ્રોડ થવાનું કારણ નંબર 1, પહેલી વાત કે અમારી વયના જે લોકો આ દેશમાં છે, 40થી 60ની આસપાસની ઉંમરના લોકો, જે લોકો બધા મોબાઈલ વાપરે છે, ઇન્ટરનેટ વાપરે છે, નેટ બેન્કિંગ વાપરે છે, પરંતુ નેટનું, ઇન્ટરનેટનું પૂરું જ્ઞાન નથી, એનો શિકાર બને છે. બીજી વસ્તુ, મોબાઈલ ચોરાઈ જાય છે. ત્રીજી વસ્તુ, અત્યારે આપણા ખિસ્સામાં અનેક પ્રકારના કાર્ડ હોય છે. એટીએમ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, આધાર કાર્ડ હોય. આ બધા જ કાર્ડ આપણે ખિસ્સામાં લઈને 24 કલાક ફરીએ. અને પાકીટ અમદાવાદની અંદર રોજના ઓછામાં ઓછા 100 જણના પાકીટ ચોરાય રોજ, અને ઓછામાં ઓછા 100 મોબાઈલ ચોરાય દરરોજના. આ તમને અંદાજ ન આવે. હવે મોબાઈલની અંદર વ્યક્તિ, ઘણા લોકો શું કરે, નંબર યાદ ન રહે, મોબાઈલમાં બધા નંબર નાખ્યા હોય, બેંક એકાઉન્ટે નાખ્યું હોય, એટીએમ કાર્ડનો નાખ્યો હોય, યાદ ન રહે એટલે. અને મોબાઈલ ચોરાઈ પણ જાય, મોબાઈલ ખોવાઈ પણ જાય, અને મોબાઈલ તમે રિપેરિંગમાં જ્યાં આપો છો ત્યાં પણ બધા સજ્જન લોકો નથી. તમારો બધા ડેટા એમાંથી મોબાઈલની દુકાનવાળો પણ ચોરી શકે. તમારું એટીએમ કાર્ડ, આજે તમને દાખલો આપું કે સાયબર ક્રાઇમ કેટલા પ્રકારના છે. આજે એક બુઝુર્ગ વ્યક્તિ એક છે, 60-65 વર્ષની ઉંમરનો, કોઈ નિવૃત્ત કર્મચારી, એટીએમમાં પૈસા કાઢવા માટે જાય તો અમુક ગઠિયા હોય ને એ એટીએમની આજુબાજુ ફરતા હોય. એ કાકા એટીએમમાં પૈસા કાઢવા જાય તો આમ કાર્ડ નાખે, નંબર નાખે, થોડુંક આંખે ઓછું દેખાતું હોય, ઓછું ભણેલા હોય, એટલે યુવાન હોય ને જે ગઠિયો, એની બાજુમાં જાય, લાવો કાકા તમને હું પૈસા કાઢી દઉં. એટલે કાકા એને એટીએમ કાર્ડ આપે. એટીએમ કાર્ડ આપે એટલે કાર્ડ અંદર નાખીને કે બોલો કાકા નંબર. એટલે કાકાને નંબર યાદ ન હોય, એટલે ચિઠ્ઠીમાં લખ્યો હોય એ બતાવે કે આ નંબર મારો બેટા જો. એટલે એ ગઠિયો એ નંબર જાણી લે ચિઠ્ઠીમાંથી અને પૈસા કાઢી દે કાકાને, પૈસા આપી દે અને એટીએમ કાર્ડે પાછું આપી દે. પણ એ કાર્ડ આપે ને એ બીજું કાર્ડ આપે, એ કાકાનું કાર્ડ એના ખિસ્સામાં મૂકી દે. અમદાવાદમાં રોજના આટલા આવા બનાવો બને છે. એ કાકા પૈસા અને એટીએમ કાર્ડ, પોતાના એટીએમ કાર્ડ તો કાકા ઓળખી ન શકે, પોતાના ખિસ્સામાં પૈસા લઈને જતા રહે. પછી 15 દિવસ કોણ આ બાજુ જોવે, મહિના સુધી કોણ જોવે? ધીરે ધીરે એટીએમ કાર્ડથી માણસ બધા પૈસા કાઢી લે. મેસેજ આવતા હોય બેંકમાંથી, તરત મેસેજ આવે છે, બેંક જાગૃત છે, પણ મેસેજ કોણ જોવે? મોબાઈલમાં ઘણી વખત અમુક બુઝુર્ગો પાસે એવા મોબાઈલ ન હોય, મેસેજ જોવાનો ટાઈમ ન હોય, જોતા આવડતું ન હોય. આ એક ફ્રોડનો એક રીત. એ સિવાય
એટલા પ્રકારના ફ્રોડ થાય છે. લોન લેવા માટે ફોન આવે, વીમા કંપનીમાંથી બોલું છું, ફલાણે પોલીસ સ્ટેશનમાંથી બોલું છું, સાયબર ક્રાઇમમાંથી બોલું છું, બેંકમાંથી બોલું છું. એવા નકલી ફોન, ડુપ્લિકેટ ફોન આવે, હજારો લોકો છેતરાઈ જાય છે. અને આ લોકો એટલા બધા હોશિયાર હોય છે કરનારા કે એટલે આપણે બધા અત્યારે કેવા યુગમાં જન્મા છીએ ખબર છે કે આપણું આખું જીવન, અંગત જીવન એ આખું આપણે આપણા મોબાઈલમાં નાખી દઈએ છીએ. સત્યનારાયણની કથા કરીએ ઘરે તોય મોબાઈલમાં આપણે મૂકી દઈએ વિડીયો. આપણે નવું બાઇક લાવીએ તોય મોબાઈલમાં, નવું મકાન બનાવીએ તોય મોબાઈલમાં આપણે મૂકી દઈએ. અને ફરવા ગયા હોય, આજે હરિદ્વાર માની લો આપણે આખું પરિવાર, તો ત્યાં જઈને ફોટો મૂકે, નીચે લખે કે આખું પરિવારમાં હરિદ્વાર આવ્યા છીએ. એટલે ગઠિયાઓને ખબર પડી જાય કે આખું પરિવાર હરિદ્વાર ગયું છે, ઘરે કોઈ નથી, તાળા મારેલા છે, એટલે રાત્રે ત્યાં ચોરી થાય. ગુનેગારો કેટલા હોશિયાર હોય છે તમે કલ્પના ન કરી શકો. એ અમારા સિવાય કોઈની નજર ન પડે. આજે તમે એક્ટિવા લઈને અમદાવાદમાં ફરતા હોય અને તમને એમ લાગે કે આપણે એક્ટિવાને આપણે લોક કર્યું છે, પણ તમારા એક્ટિવાનું લોક તોડતા એક જ સેકન્ડ થાય ગઠિયાઓને. એક જ એની પાસે એવું સાધન આવે છે, અડાડે એટલે તમારું લોક તૂટી જાય. અને બે છેડા મારીને ફક્ત રોજના 100 એક્ટિવા અમદાવાદમાં ચોરાય છે, રોજના 100 બાઇક ચોરાય છે. આપણે ઘરે તાળા મારીને જે આપણને થાય કે આપણા ઘરે તાળા મારેલા છે, આપણું ઘર સલામત છે, પણ તમારું તાળું, અમારી જેલમાં એવા ગુનેગારો આવે છે કે અમારા જેલના તાળા અમે એને ઘણીવાર અમે એની પરીક્ષા લઈએ કે આટલા બધા તાળા તોડીને તમે ચોરીઓ કેમ કરો છો, તો અમારી જેલનું તાળું તોડી નાખે એક સેકન્ડમાં અમારી સામે નજર ઊભા. અને એવા પદાર્થો આવે અત્યારે, એવા પ્રવાહી આવે છે, 2 ટીપા નાખેલ તાળું નીચે પડી જાય અને આપણને થાય કે આપણે ઘરે લોક કર્યું છે આપણે. એટલે આપણા કરતાં પોલીસ કરતાં, સરકાર કરતાં પણ ગુનેગારો બહુ આગળ હોય છે. અને જે આવા ગઠિયા હોય ને એની બધાની બુદ્ધિ પાછી આપણે દુર્યોધન હોશિયાર હતો, કંસ હોશિયાર હતો, રાવણ હોશિયાર હતો, એમની બુદ્ધિ એવા કામમાં બહુ કામ કરે પાછી. સાયબર ક્રાઇમની અંદર પૈસાની ઉચાપત જબરજસ્ત થાય છે, પણ એલર્ટ રહેતા હોય. કોઈને ઓટીપી નંબર તો ખાસ ન અપાય. તમારા સગાવાલાના નામે ફોન આવે, તમારા સંબંધીના નામે ફોન આવે, કોણ જોવે? તમારો જમાઈ બોલું છું, તમારા ફલાણા બોલું છું, તમારા સ્ટાફમાંથી બોલું છું, આ ઓટીપી આપો તો જરા કામ છે, ફટ લઈને ઓટીપી આપી દે. અમુક ગુનો એવો આપણાથી થઈ ગયો હોય ને તો આપણે પોલીસ સ્ટેશન જઈને ઊભા રહીએ કે મારે ત્યાં ગુનો, હું નિર્દોષ છું, મને બચાવો, તો આપણને કોઈ મદદ કરે. પણ તમે ઓટીપી આપી દીધો હોય કોઈને, તો સરકાર કે સાયબર ક્રાઇમ પોલીસ કે બેંક કંઈ ન કરી શકે. જેટલા પૈસાના ફ્રોડ થાય છે એ આપણી ભૂલને કારણે થાય છે. એ સિવાય અત્યારે બીજો એક મોટો ક્રેઝ મોટા શહેરોમાં ઓનલાઈન શોપિંગ. તમને બધા છોકરાઓને ખબર હશે, ઓનલાઈન શોપિંગના નામે રોજની 10,000 વેબસાઇટ ખુલે છે, રોજની 10,000 ડુપ્લિકેટ, જેમાં તમે માલ મગાવો ઓનલાઈન, પેમેન્ટ કરી દો 5,000, 10,000, 20,000, અને સાંજે વેબસાઇટ જ તમને જોવા ન મળે ક્યાંય. આખી ટીમ, આખી ગેંગો આવી કામ કરે છે. બીજી વસ્તુ, ફેસબુક તમે બધા ઉપયોગ કદાચ કરતા હશો, અહીં નહીં કરતા ઘરે જઈને કરતા હશો. ખાસ સાંભળજો, આ ઓનલાઈન ફ્રોડ તો કદાચ તમને શીખવા જાણવા મળે કે તમારા ખાતામાં હજી બહુ 25-25 લાખ રૂપિયા હોય નહીં, પણ તમને જે જરૂર છે એ મુખ્ય મુદ્દાની વાત કરું, ખાસ સાંભળજો કે બીજા ફ્રોડ. આજે તમે 10માં 12માં આવો અને તમારા પિતાજી તમને એમ કહે કે તું 12માં આટલા ટકા લાવે, તને મોબાઈલ લઈ દેવાનો, તમને સારો સ્માર્ટફોન લઈ દે, તમે મોબાઈલ લઈ લો. એટલે એમાં પહેલાં પરિવારના નંબર નાખો, ઘરના નંબર ડાઉનલોડ કરો, ધીરે ધીરે તમને ઓછા પડે નંબર, પછી મિત્રોના નાખો, સોસાયટીના નાખો, સગાવાલાના નાખો, પછી ફેસબુક ડાઉનલોડ કરો, વોટ્સએપ ડાઉનલોડ કરો, ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરો. આ બધું ડાઉનલોડ કરો પછી તમારી પર ફ્રેન્ડની રિક્વેસ્ટ આવે. ખાસ સાંભળજો યુવાનો, એ ફ્રેન્ડ રિક્વેસ્ટ જે તમારામાં આવે એ તમે જેને જોઈ રહ્યા છો સામે, કોઈ છોકરી હોય કે છોકરો હોય, એ ખરેખર રિક્વેસ્ટ મોકલનાર એ ફોટામાં જે હોય છે એ હોતા નથી. એ ગેંગસ્ટર હોય છે, કોલ સેન્ટરના ગઠિયા હોય છે, અને તમને છેતરવા માટે, તમને ફોસલાવવા માટે તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે. તમને થાય કે આપણો એક નવો ફ્રેન્ડ આવ્યો. આજે યુવાન હોય અને કોઈ યુવાન છોકરીનો મેસેજ આવે, રિક્વેસ્ટ આવે, તો સ્વાભાવિક છે કે તમે સ્વીકારી લો, એક્સેપ્ટ કરી લો. એવી રીતે છોકરીઓ પણ કરી લે. ધીરે ધીરે તમારી સાથે વાતો કરે, તમારી સાથે હાઈ હેલો કરે, એટલી બધી મિત્રતા ધીરે તમારી સાથે કેળવે. જે સૌથી વધુ અત્યારે બને છે એની વાત તમને કરું છું, અને ખુલ્લી વાત કરીશ તો જ તમને ગળે ઉતરશે.
તમારી સાથે મેસેજ કરતાં કરતાં તમારી સાથે મિત્રતા કેળવે, તમારી સાથે મોડી રાત સુધી વાતો કરે. તમારો જન્મદિવસ આવે તો 5,000 રૂપિયા તમારા ખાતામાં બર્થડે ગિફ્ટના નાખી પણ દે. તમને મળવા પણ બોલાવે. અમદાવાદ જેવા શહેરમાં વધુ બનાવો, મોટા મોટા શહેરોમાં તમને મળવા પણ એ છોકરી કે છોકરો આવે. એ ખરેખર તમને મળવા આવી વ્યક્તિ બીજી હોય, તમે જેને જોઈ રહ્યા હોય, જે તમારી સાથે ચેટ કરતા એ વ્યક્તિ બીજી હોય, એની પાછળ આખી ટીમ હોય. સાયબર ક્રાઇમની કચેરીમાં, કોલ સેન્ટરમાં 100 માણસો કામ કરતા હોય દરરોજના યુવાનો. એ 100 માણસો રોજના એક એક વ્યક્તિ 100 માણસોને કોલ કરે, સાચા ખોટા, અને પોતાના દોરામાં લેવા માટે અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ અજમાવે. એ 1000 માણસો રોજના એમના દોરામાં લેવા પ્રયત્ન કરે તો 100 માણસો દરરોજ આવી જ જાય. અને 100 માણસો આવી જાય એટલે એક એક માણસમાંથી 1 લાખ રૂપિયા કદાચ લઈ લે તો રોજના 1 કરોડ એને એ લોકો ચીટિંગ કરી શકે. આટલું ચીટિંગ દેશમાં થાય છે. સારા સારા ભણેલા ગણેલા બુદ્ધિશાળી માણસો પણ આનો ભોગ બને છે. હું પોતે ભોગ બન્યો છું. હું પોતે અલગ અલગ રીતે, મારા પૈસા નથી ગયા, પણ મારી ઉપર એવા બ્લેકમેલિંગના કોલ આવ્યા હતા. હું પોતે એક જગ્યાએ ભ્રમિત થઈ ગયો હતો, પણ ઈશ્વરની કૃપા કે સમરસે ચેતી ગયો તો હું બચી ગયો. કેવા પ્રકારના ફ્રોડ થયા, હું તમને દાખલો આપું, તમને રસ પડે એવો. મારાથી એક નાનો ભાઈ મારો, જેનું નામ નવીન દવે, જે અમરેલી હાઈસ્કૂલની અંદર ટીચર છે, અને એનો બાબો તમારા જેવડો, જે રાજકોટની અંદર એસવાયમાં ભણે છે. હવે આજથી 15 દિવસ પહેલાં સવારમાં 7 વાગે મારા ભાઈ નવીનના મોબાઈલમાં એક વ્યક્તિનો ફોન આવ્યો કે હું પોલીસ ઇન્સ્પેક્ટર વિજયકુમાર બોલું છું. એનો નંબર, એનો ઇન્સ્પેક્ટર તરીકેનો યુનિફોર્મવાળો, ડ્રેસવાળો, ખાખી કપડાવાળો ફોટો, બધું જ કમ્પ્લીટ. અને એને મારા ભાઈને એમ કીધું કે ભાઈ તમારો નાનો બાબો ક્યાં છે? તો કીધું રાજકોટ કોલેજમાં ભણે છે ને, કોલેજ ગયો હોય. તો કે તમારા બાબાને અમે બળાત્કારના કેસમાં એરેસ્ટ કર્યો છે અને અમારા પોલીસ સ્ટેશનમાં બેઠો છે. તમે તાત્કાલિક 50,000 રૂપિયા દંડ ભરો, આ નંબર ઉપર તાત્કાલિક 50,000 રૂપિયા ટ્રાન્સફર કરો, નહીં તો તમારા બાબાને 11 વાગે અમે રાજકોટની જેલમાં મોકલી દઈશું. હવે ઘરેથી એક બાળક પોતાનું સ્કૂલે ગયો હોય, કોલેજ ગયો હોય, ભણવા ગયો હોય તમારી જેમ, અને ઘરે આવો ફોન આવે તો જેને જાણકારી હોય, અમે બધા પોલીસ ખાતામાં નોકરી કરતા હોય તો ન ડરીએ, પણ સામાન્ય પ્રજા તો ડરી જાય ને. આ લોકો રડવા માંડ્યા બધા, એના મમ્મી ને પપ્પા, એ કે અમારા છોકરાએ બળાત્કાર કર્યો નથી ને અમને ખબર નથી શેના 50,000 ને શું. એ કે 10 જ મિનિટમાં 50,000 ટ્રાન્સફર કરો, 11 વાગે તમારો બાબો તમારા રાજકોટની જેલમાં હશે. ગભરાઈ ગયા બધા. મારો ભાઈ કે હા સાહેબ તમે 50,000 ટ્રાન્સફર કરી દો, મારા બાબાને છોડી દો. પણ એ પહેલાં એને એક વિચાર આવ્યો કે લાવ હું મહેશનો કોન્ટેક્ટ કરું. તો હું સવારમાં પૂજા કરતો મારી ઉપર ફોન આવ્યો. રડવા માંડ્યા બધાય. શું છે ભાઈ? તો કે યથાર્થને રાજકોટ પોલીસે પકડ્યો હોય. અને મેં શું કામ પકડ્યો હોય? તો કે એને બળાત્કારના કેસમાં, એક છોકરો બળાત્કારના કેસમાં હતો, એની સાથે બાઇક લઈને ગયો હતો, એટલે મદદ કરે એને પોલીસ લે છે. મેં કીધું ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા હજી એટલી નથી કથળી કે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર તમને ફોન કરી અને 50,000 તમારી પાસે માગે. કોઈ દિવસ આવું બને નહીં. તમે સહેજે ગભરાવામાં અને મને નંબર આપો. એટલે મને નંબર આપ્યો અને પછી એ નંબર ઉપર મેં ફોન કર્યો એટલે એની સામે મારો નંબર જાય ને એમાં મારો ફોટો જાય, ડ્રેસવાળો, યુનિફોર્મવાળો. એટલે એને જોયું કે આ તો કોઈક સામે અસલી આવી ગયા એમ. એટલે મારો ફોન કાપી નાખ્યો એને. મેં તાત્કાલિક રાજકોટ ક્રાઇમમાં જાણ કરી દીધી, અમદાવાદ સાયબર ક્રાઇમમાં જાણ કરી દીધી. ચારે બાજુથી એના ફોન ટ્રેક થવા માંડ્યા એટલે ફોન એને સ્વિચ ઓફ કરી નાખી અને એક જ 5 જ મિનિટમાં એને પ્રયત્ન કરી લીધા કરવા દે એટલા, અને પોતાનું સિમ કાર્ડ મોબાઈલમાંથી કાઢી અને તોડીને ફેંકી દીધું. પછી અમે અમારા બાબાને ફોન કર્યો તો એ કહું કે કોલેજમાં ક્લાસમાં બેઠો છું, મને તો ખબર નથી. પણ જો ડરી ગભરાઈ અને 50,000 આપી દીધા હોત તો ગયા. આપણે ત્યાં કેવું છે કે આપણે અમુક ખોટા ખ્યાલમાં જીવી. આજે આપણે મોબાઈલ લેવો હોય તો આપણે સિમ કાર્ડ, આપણે આધાર કાર્ડ ને 3 જગ્યાએ વસ્તુ આપણે આપીએ ત્યારે આપણને મોબાઈલ મળે. અમુક રાજ્યોની અંદર થેલીમાં સિમ કાર્ડ વેચાય છે. થેલીમાં એક વ્યક્તિ પાસે 500 સિમ કાર્ડ હોય. જેલમાં આવે ને, જેલમાં તો અમારે એના પૈસા, દાગીના એની પાસે જે કાંઈ હોય ને જમા કરવું પડે. તો 500 સિમ કાર્ડ લઈને આવે જેલની અંદર
અને આપણને એમ થાય કે આમ સિમ કાર્ડ મેળવવું કેટલું અઘરું છે. દર કલાકે સિમ કાર્ડ કાઢી નાખે, દર કલાકે સિમ કાર્ડ બદલી નાખે. પોલીસને સરકાર તૂટી જાય તો ન મળે. તેમ છતાંય ટેકનોલોજીના આધારે ઘણા બધા ગુનેગારો પકડાય છે. આજે ઘણી વખત એવું પણ બને કે તમને વિડીયો કોલથી બતાવે તમારો બાબો પોલીસ સ્ટેશનમાં બેઠો છે, પોલીસ એને પકડ્યો છે. આવા બનાવ પણ બને છે. વિડીયો કોલ કરીને બતાવે તો પોલીસ પણ તમને દેખાય નકલી, પોલીસની ગાડી પણ લાલ વડે નકલી દેખાય, પોલીસ સ્ટેશન પણ નકલી દેખાય, અને તમારા બાપાને ખરેખર ત્યાં બેસાડી દીધો હોય અને બાપુ તમારી સામે રડે અને બાપુજીને પપ્પાને કહે પપ્પા જલ્દી પૈસા અમને આપી દો, તો આ લોકો મને મારી નાખશે. બધું જ નકલી હોય. પણ માણસ ગભરાય અને ઓનલાઈન અત્યારે વ્યવસ્થા થઈ ગઈ ને, લાખ રૂપિયા માગે, ધીમે ધીમે 50 માગે. ઓલો છેલ્લે કે મારી પાસે 25,000 જ છે, તો 25 આપી દો, દે દો, અભી બાદ મેં ફિર દેખેંગે. 25,000 આપી દો, છોકરાને છોડી મૂકે અને પછી બધું જ બોગસ હોય. આવા બનાવો જબરજસ્ત બને છે. ઓનલાઈન એરેસ્ટ એક નવો ગુનો હમણાં 4 દિવસ પહેલાં જ બેંગ્લોરમાં બન્યો. તમારી પર એવો ફોન આવે કે તમારા મોબાઈલમાંથી ખોટા કરોડો રૂપિયાની હેરાફેરી થઈ છે, તમારા મોબાઈલમાંથી આતંકવાદીઓને પૈસા મોકલવામાં આવ્યા છે, તમારા મોબાઈલમાંથી ઈરાનમાં અને ઇરાકમાં ડ્રગ્સની હેરાફેરી થઈ છે, તમારા મોબાઈલનો ઉપયોગ થયો છે અને તમારું નામ CBIમાં આવ્યું છે. હું CBIમાંથી બોલું છું અને તમને એરેસ્ટ કરવામાં આવે છે. તમે તમારો માહિતી બધી આપો. આવા ફોન આવે. પણ મારે તમને આજે એ કહેવાનું છે કે આવા કોઈ ફોન આવે તો ક્યારેય સેજે ગભરાવાનું નહીં. ઓનલાઈન કોઈ દિવસ કોઈ વસ્તુ થઈ શકતી જ નથી. કોઈ પોલીસ ક્યારે કોઈને ફોન કરે નહીં, કોઈ બેંકનો મેનેજર ક્યારે ફોન કરે નહીં, કોઈ જ અધિકારી વિમાનો અધિકારી ક્યારે ફોન કરે નહીં. આ બધું જ બોગસ હોય છે. પ્રજા જાગૃત છે, બધી જ વ્યવસ્થા છે, તેમ છતાં લોકો દોરામાં આવી જાય. એટલે અમે લોકો બહાર જઈ અને અભિયાન ચલાવી લોકોને જાગૃત કરી છે કે આવી જગ્યાએ લોકો ફસાતા અટકે. યુવાનો માટે ખાસ બ્લેકમેલ, યુવાનો અને યુવતીઓ બંને માટે કે સાયબર ક્રાઇમ ઓનલાઈન ફ્રોડ કરતાં પણ ઓનલાઈન બ્લેકમેલનું જબરજસ્ત ચાલે છે. તમારી સાથે કોઈ એક મહિલા તમે ઓળખતા પણ હોય, ન પણ ઓળખતા હોય, તમારી સાથે સંબંધ કેળવે, તમારી સાથે વાતો કરે, ફોટો બીજો હોય, નામ બીજું હોય, સરનામું બીજું હોય, ધીરે તમારી સાથે વાતો કરે, ધીરે તમારી સાથે વિડીયો કોલ કરે, વિડીયો કોલમાં તમારી સાથે બીભત્સ ચેનચાળા કરે, ધીમે તમારી સાથે નગ્ન વિડીયો ફોટો પણ કરે. બધું જ તમારું રેકોર્ડિંગ કરી લે, તમને લાચાર મજબૂર બનાવી દે અને તમને લલચાવી ફોસલાવી અને તમારો એવો ગંદો વિડીયો બનાવી અને અડધો જ કલાકમાં એ વિડીયો તમને મોકલે કે આ વિડીયો તમારો મારી પાસે આવી ગયો છે, તમારા સંબંધ, મિત્રતા, મેસેજ બધું જ પૂરું. અને પછી કે 1 લાખ રૂપિયા આપો, નહીંતર આ વિડીયો તમારું યુટ્યુબમાં વાયરલ કરું છું અને તમને બદનામ કરું છું. ઘણી વખત નિર્દોષ હોય બાળક તો બરાબર છે, પણ ઘણી વખત કેવું હોય કે યુવાન છે, યુવાનો નહીં, આમાં તો બુઝુર્ગો 15 વર્ષથી માંડી અને 75 વર્ષની ઉંમર સુધીના સારા માણસો પણ આવી મહિલાઓના ખોટા ફોનનો અને ખોટા વિડીયો કોલનો ભોગ બની અને ઘણી વખત તો લોકો સુસાઇડ કરી લે છે, આત્મહત્યા કરી લે. એને વિચાર આવે કે મેં આની સાથે વાત કરી છે, મેં આટલા મેસેજ કર્યા છે, મેં આટલા ફોન કર્યા છે, મેં વિડીયો કોલમાં એની સાથે આટલી વાતો કરી છે, બધું રેકોર્ડ મારું એની પાસે છે, તો હવે હું ગુનેગાર છું, તો પૈસા આટલા આપી શકીશ નહીં, પપ્પાને કહી શકીશ નહીં, કોઈને જાણ કરી શકીશ નહીં, હું બદનામ થઈ જઈશ, હું આમ થઈ જઈશ. લોકો પૈસા આપી દે, મા બાપને કહે, મા બાપ મજબૂરીથી પૈસા આપી દે. પૈસા ક્યારેય આપવાના નહીં. એટલા માટે નહીં આપવાના કે તમે કદાચ 25,000 રૂપિયા આપી દો તો એ વિડીયો ડિલીટ મારે નહીં. એ ચીટર છે, ગઠિયો છે, ગુંડો છે. તમારો દર 15 દિવસે તમારા પિતાને ફોન કરી અને પૈસા માગે, તમે આપો ત્યાં સુધી. પરંતુ પહેલી વાત, સૂચના નંબર 1, મારો અનુભવ કે મોબાઈલની અંદર બિનજરૂરી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની નહીં. જેને જરૂર નથી એવી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની નહીં. બીજી વસ્તુ, જેને તમે ઓળખતા નથી અથવા તો જેને પૂરેપૂરા ઓળખો છો નખથી માથા સુધી, એવા વ્યક્તિઓને કોઈ દિવસ ફેસબુકમાં ફ્રેન્ડ બનાવવાના નહીં. આ બ્લેકમેલનું જ તમને કહું છું, જેવું એ માત્ર ને માત્ર ગુંડા તત્વો બહારથી જ બીજા દેશમાંથી, બીજા રાજ્યમાંથી કરે એવું નથી. અમદાવાદ જેવા, બરોડા જેવા સિટીની અંદર તમારી સાથે કોલેજમાં ભણતા છોકરા છોકરીઓ, તમારી સાથે રહેતા સોસાયટીમાં તમારા સગાવાળા થતા હોય, સંબંધી થતા હોય, એવા છોકરા છોકરીઓ તમારી સાથે સંબંધો કેળવે, મેસેજ કરે અને તમારી સાથે ઘણું બધું બીજું કરે, ન કરાય એવું. અને એની પેન હોય, પેન, અત્યારે પેનમાં કેમેરો આવે છે,
તમારી કલ્પના ન હોય. મોબાઈલમાં તો આવે, પણ પેનની અંદર કેમેરો આવે, પેન લગાડેલી હોય તમારે અંદાજે ન હોય. અને ડોકમાં ચગદું પહેર્યું કંઠી જેવું એમાં કેમેરો હોય. બધું જ તમારું રેકોર્ડિંગ કરી લે. તમારી સાથે ભણતા તમારી સાથે રહેતા અમુક ખાસ કોમના, મારો શબ્દ સાંભળજો, જેવી રીતે લવ જેહાદ ચાલે છે દેશમાં, એવી રીતે અમુક કોમના લોકો ખોટા નામથી, ખોટા નંબરથી આપણી યુવતીઓને, આપણા યુવાનોને ભડકાવી, લલચાવી અને જબરજસ્ત બ્લેકમેલ કરે છે. માત્ર ઓનલાઈન નહીં, ઓનલાઈન સિવાય પણ ફિઝિકલી અને ઘરે આવીને કોલેજમાં ધાક ધમકી મારે કે આટલા પૈસા મારે જોઈએ, નહીં તો હું તારા પપ્પાને કહી દઈશ, તારા ભાઈને મારી નાખીશ, તારા ફલાણું આમ કરી નાખીશ. આવી રીતે બ્લેકમેલ બહુ થાય. એના માટે મોબાઈલનો સદુપયોગ, કોઈ બિનજરૂરી એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવાની, બિનજરૂરી કોઈ વ્યક્તિની નંબર, અજાણ્યો નંબર કોઈ દિવસ ફોનમાં ઉપાડવાનો નહીં. વોટ્સએપ કોલ તો ક્યારેય નહીં ઉપાડવાનો. પોતાનું પ્રોફાઇલ ચિત્ર એ ગુપ્ત રાખવાનું. કોઈને તમારા અંગત નંબરો, તમારા પરિવારના નંબરો કોઈ દિવસ મોબાઈલમાં બધું નાખી દેવાનું નહીં. મોબાઈલને પાસવર્ડ ખાસ રાખવાનો. પાસવર્ડ બહુ જોરદાર વસ્તુ છે કે કદાચ મોબાઈલ ચોરાઈ જાય તો કોઈ દુરુપયોગ એનો કરી શકે નહીં. આવી ચેતવણી, આવી વાતો, બ્લેકમેલ અને ઓનલાઈન ચીટિંગ, બે વસ્તુથી ખાસ ચેતતા રહેજો, જોજો. અને ત્રીજી વસ્તુ મારે જે અગત્યની હું બધે વાત કરું છું, પણ અહીંનો માહોલ તમને બધાને જોયા પછી મને એવું લાગે છે કે એ વિષય ઉપર મારે વધારે બોલવાની જરૂર નથી. ડ્રગ્સ, કેફી દ્રવ્યનું સેવન જે ભયંકર મોટા શહેરોમાં ચાલે છે, એના વિશે વિસ્તૃત વાત નહીં કરું, ટૂંકમાં તમને કહું છું કે અહીંથી ગયા પછી અત્યારે બીડી, સિગરેટ, તમાકુ કે મસાલો નહીં, એ વ્યસન તો આપણા બાજુ ગુરુકુળ બહાર નીકળેલ ચારે બાજુ છે. પરંતુ ડ્રગ્સ, હેરોઇન, બ્રાઉન સુગર જેવી કિંમતી વસ્તુ જે 1-1 લાખ રૂપિયાની 1-1 તોલું આવે છે, સોના કરતાં મોંઘી વસ્તુ, એ છેલ્લા 5 વર્ષથી ગુજરાતમાં પગ પેસારો થયો છે. હજારો યુવાનો, પહેલાં પંજાબ અને હરિયાણા અને દિલ્હીમાં વધારે હતું, પણ છેલ્લા 5 વર્ષમાં, 7 વર્ષની અંદર ગુજરાતની અંદર હજારો યુવાનો અને હજારો યુવતીઓ ડ્રગ્સનો શિકાર બને છે. ડ્રગ્સ માફિયાઓનો ડોળો હવે ગુજરાત તરફ છે, એટલા માટે કે આ મોંઘી વસ્તુ છે અને ગુજરાતમાં પૈસો છે. સાયબર ક્રાઇમ પણ ગુજરાતમાં એટલા માટે થાય છે કે ગુજરાતના લોકો પાસે બેંક એકાઉન્ટમાં પુષ્કળ પૈસો છે. આપણું અંગ્રેજી નબળું છે, આપણામાં ઇન્ટરનેટનું જ્ઞાન આપણું બહુ મર્યાદિત છે, વડીલોનું. આવા બધા કારણે આ બધા ફ્રોડ થાય છે, બ્લેકમેલ થાય છે અને આ ડ્રગ્સનો ભોગ યુવાનો બને છે અને ખૂબ વ્યસન તરફ લોકો વળી જાય છે. અને વ્યસન, ડ્રગ્સ લીધા પછી 15 દિવસમાં વ્યસનના પછી યુવાનો એટલા વ્યસનમાં એટલા ગાંડા ઘેલા થઈ જાય છે કે વ્યસન પછી છૂટે નહીં. પછી એ વસ્તુ એને મેળવવી જ પડે કાં સુસાઇડ કરવો પડે. એવા યુવાનો જેલમાં આવે તો જેલમાં આવ્યા પછી એ વસ્તુ એને ન મળે તો એ જેલની અંદર બીમાર થઈને મરી જાય 15 દિવસમાં, અને કાં જેલની અંદર આત્મહત્યા કરી લે છે. એ વ્યસન તરફ વાળવામાં ડ્રગ્સ માફિયાઓ જે હોય, ગુંડાઓ હોય, જે મોટા મોટા બુટલેગરો હોય, એના એજન્ટો કોલેજોમાં હોય. તમને પોતાના ઘરના ખર્ચે, પોતાના ખર્ચે 15 દિવસ, મહિના સુધી તમને એ હેબિટ પાડે, તમને શીખડાવે કે આને આમ પીવાય, આમાં આવી મજા આવે. અને આપણા સારા ઘરના, સારા પરિવારના બાળકો પણ એક કૌતુક કે આ પીવાથી શું થાય, લાવો એકવાર પીએ. મહિનો અને 15 દિવસ પીએ એટલે એવા વ્યસની થઈ જાય કે ક્યારેય છોડી શકે નહીં. એટલે આ વસ્તુથી પણ બહાર ગયા પછી ચેતજો, મિત્રો સારા રાખજો. ખરાબ સોબતને કારણે બધું બને છે. હવે છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ કે તમે બધા સત્સંગી છો, સારા પરિવારના છો, સારું બધા ભણો છો, બધા 11માં 12માં લગભગ હમણાં આવી ગયા છો કે આવી જશો. મુખ્ય વાત મારે તમને આજે એ કરવી છે કે તમે હવે તમારા કારકિર્દીના દ્વાર ઉપર ઊભા છો. 12મા ધોરણ પછી તમારી કારકિર્દીની શરૂઆત થાય કે કઈ દિશામાં તમારે જવું છે, શું તમારે બનવું છે, એ દિશામાં તમારે આગળ વધવાનું હોય. તો મોટા ભાગે ગુજરાતની અંદર 12મા ધોરણનું રિઝલ્ટ આવે ને એટલે પૂછવામાં આવે કે મોટો થઈને તું શું બનીશ? તો હું ડૉક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ. ડૉક્ટર બનો, એન્જિનિયર બનો સારી વસ્તુ છે, પણ એ સિવાય એટલું બધું બની શકાય છે
કે જેના તરફ ગુજરાતી વિદ્યાર્થીઓનું ધ્યાન જ નથી. તમને ખબર હશે કે આપણે ત્યાં જીપીએસસી અને યુપીએસસી પરીક્ષા લેવાય છે. તમારો ગોલ જે હોય તે, તમારા માવતર ઈચ્છતા હોય, તમારો જે સપનું હોય એ તરફ આગળ વધજો, ડૉક્ટર બનજો કે જે કાંઈ બનજો. તમે બધા અકળાતા નહીં હો, 10 મિનિટ સાંભળજો. તમે બધા ઊંચા નીચા થાવ છો, હું જોઉં છું કે ભાષણ સાંભળવું લાંબુ બહુ અઘરું છે, હું ન બેસી શકું. પણ આ વાત તમને કરવા માટે હું છેક અમદાવાદથી સ્પેશિયલ તમને મળવા આવ્યો છું. અને આ વાત આજે તમને નહીં સમજાય તો જ્યારે 5 વર્ષ પછી તમારી સામે કંઈ એવો સમય આવે ત્યારે તમને સમજાશે. તો તમે જે ક્ષેત્રમાં જાઓ, ક્ષેત્રમાં જે કારકિર્દી બનાવો એ, પણ મારી તમને એક અંગત સલાહ છે કે આ દેશની અંદર આ યુગમાં પૈસો કમાવો એ સૌથી અગત્યનો. પૈસો તમારી પાસે પુષ્કળ ન હોય તો તમને કોઈ બોલાવે નહીં. પૈસાની સાથે બીજી વસ્તુ સ્ટેટસ, એક હોદ્દો, એક સત્તા તમારી પાસે હોય પૈસાની સાથે તો તમારી તાકાત ડબલ થઈ જાય. અને એ બે વસ્તુ આવે તો પ્રતિષ્ઠા તમારી આપોઆપ તમારી પાછળ આવે. પણ તમે મારી દૃષ્ટિએ કોઈપણ ક્ષેત્રમાં કારકિર્દી સારી બનાવી શકાય, ઉત્તમ શિક્ષક બની શકાય, ઉત્તમ ડૉક્ટર બની શકાય, પરંતુ જિંદગીની અંદર સખતમાં સખત મહેનત કરી અને યુપીએસસી કા જીપીએસસી પાસ કરજો દોસ્તો. યુપીએસસી જીપીએસસી તમને ત્યાં સુધી લઈ જશે કે તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય. આ દેશ આખો છે ને આપણો, એ આઈએએસ ને આઈપીએસના ખંભા ઉપર છે. આ લોકો દેશને ચલાવે છે. એક ડીએસપી સુરેન્દ્રનગર આખો જિલ્લો છે આપણો, એમાં એક જ ડીએસપી હોય, એક જ કલેક્ટર હોય. એની સત્તા કેટલી હશે, એની તાકાત કેટલી હશે, એનો રૂબાબ કેટલો હશે. ખાખી કપડામાં નોકરી અમે કરી છે, તમને ખબર છે કે સલામ મારવા કરતાં સલામ લેવામાં કેટલો આનંદ આવે છે. જિલ્લાનો રાજા કહેવાય. અને 19 વર્ષથી 25 વર્ષની તમારી ઉંમર, ખાસ મારી વાત સાંભળજો, 19 વર્ષથી 25 વર્ષની તમારી ઉંમર એ બેસ્ટમાં બેસ્ટ કારકિર્દી બનાવવાની, લાઈફ બનાવવાની ઉંમર. અને તમારી લાઈફની હાવ બગાડી નાખી હોય, ધૂળ કરી નાખી હોય તો એના માટે પણ આ જ ઉંમર તમારી ખતરનાક છે. 25 વર્ષ સુધી જો કોઈ બાળક કે યુવાન ન બગડે ને તો પછી ન બગડે. આ ઉંમર તમારી બહુ ખરાબ ને ખતરનાક છે એક દ્રષ્ટિએ. પણ એક વખત ઊંધા પડીને જબરજસ્ત સખત મહેનત કરો, પાસ કેમ ન થવાય. હજારો યુવાનો આ ગુજરાતની અંદર 25 વર્ષના છોકરાઓ આઈપીએસ થઈને, છોકરીઓ આઈપીએસ થઈને આવે. હજી મૂછનો દોરો ફૂટ્યો ન હોય ને 50 વર્ષના અમે બધા એને સેલ્યુટ કરવા જવું પડે. તમે કોઈ પણ ખાતામાં નોકરી મળે ને તમને, સરકારી કોઈ પણ ખાતામાં, અને તમે નોકરી પર હાજર થવા જ્યારે જાઓ ને ત્યારે તમને અંદરથી ડર લાગે કે નોકરી કેવી હશે, કામ કેવું હશે, ઓફિસ કેવી હશે, ઓફિસના બોસ કેવા હશે, મને આવડશે કે નહીં આવડે, આવી બધી ચિંતા સાથે તમે જાઓ. પણ જો તમે જીપીએસસી કે યુપીએસસી પાસ કરી હોય ને તો તમે હાજર થવા જાઓ નોકરી ઉપર, એ જ દિવસથી જે જગ્યાએ હાજર થાઓ ત્યાં સામેનો સ્ટાફ, 500-1000નો સ્ટાફ તમારાથી ડરતો હોય કે નવા સાહેબ કેવા આવશે, કેવા હશે, કેવો સ્વભાવ હશે. એ તમે અનુભવ કરો તો એકવાર ખબર પડે કે તમે એરપોર્ટ ઉપર કે રેલવે સ્ટેશનમાં ઉતરો, ત્યાં તમને લેવા માટે 2 કમાન્ડો અને લાલ લાઇટવાળી ગાડી હોય, ત્યાંથી તમને સેલ્યુટ લાગે, ગુડ મોર્નિંગ સર, જય હિન્દ સર. આ અનુભવ કરો તો ખબર પડે એકવાર. અને આખી જિંદગી એક જ સાદી ભાષામાં કહું તો આઈપીએસ આઈએસ બનો તો આખી જિંદગી બેટિંગ કરો ને ફિલ્ડિંગ ભરવાની ક્યારે આવે જ નહીં. આ મોટા મોટી વસ્તુ. આ જિંદગી આખી તમારે મજા, તમારે કોઈને સાહેબ કહેવું જ ન પડે. ખાખી કપડામાં નોકરી કર્યા પછી રૂબાબથી, વટથી નોકરી કરી હોય ને, એ જ્યારે નિવૃત્ત થાય ને, રિટાયર્ડ, ત્યારે બહુ તકલીફ થાય ને. હું રિટાયર્ડ છે ને, મારી વાત કરું, ખુલ્લી વાત કરું, હું એક છેલ્લે બહુ મોટો અધિકારી હતો સેન્ટ્રલ જેલમાં અમદાવાદમાં. બોલબાલા હતી મારી. બંગલેથી નીકળું, દવા સાહેબ આવે છે, દવા સાહેબ આવે છે, આમ લાઈન થઈ જાય છેક સુધી, આખો દરવાજો ખુલે, જય હિન્દ સર, જય હિન્દ સર. અને જે દિવસે સરકારી ધારાધોરણ મુજબ 31/3 હું નિવૃત્ત થઈ ગયો, ખૂબ માન સન્માન મળ્યું, આવો જ પ્રોગ્રામ કર્યો, ખૂબ હાર તોરા પહેરાવ્યા, ફૂલહાર પહેરાવ્યા, મને ભેટ્યા, ફોટા પડાયા, વિડીયો બનાવ્યા, અમુક નજીકના મિત્રો રડ્યા કે હા દવે સાહેબ જતા રહેશે. છેલ્લે તો હું 1 વર્ષ અમદાવાદની મહિલા જેલમાં હતો.
મહિલાઓ બધી ખૂબ રડતી હતી. રામને વનમાં ગયા હતા કેમ અયોધ્યાવાસીઓ રડતા હતા એમ લોકો રડ્યા હતા, એમ નોકરીમાં કરી હતી. પણ હારતોલા પહેરાવી, હાથમાં શ્રીફળ આપી, ફોટા પડાવી, લાલ લાઇટવાળી ગાડીમાં ઘરે આવીને ઉતારી જાય અને બધા જય હિન્દ સર એમ કંઈ જતા રહે. એટલે સાંજે તમારો સૂર્યાસ્ત. સવારમાં હું અમદાવાદ સાબરમતી જેલના બંગલામાં રહ્યો, બધા પર્વતાર બધું હોય, અને જેવો સોસાયટીમાં રહેવા ગયો તો બીજે દિવસ સવારમાં નીચે વોકિંગ કરવા માટે જતો હતો તો એક તમારા જેવા છોકરા હોય, કેમ છો અંકલ? તો અંકલ કીધું તો માથું ફાટી ગયું મારું. દવે સાહેબ ચાર બાજુ થતું હોય ને બહુ તકલીફ પડે કે અરે અંકલ, હું વોકિંગ કરતાં કરતાં પાછો વળી ગયો, ગળગળો થઈ ગયો. આ શું 24 કલાકમાં? મારા ધર્મપત્ની મને સમજાયું, ધર્મપત્નીએ, કે ભાઈ આપણે હવે નિવૃત્ત થયા, 60ના નજીક પહોંચ્યા, અને આ બાળકો બધા 20-22 વર્ષના હોય તો અંકલ કે દાદા કે. મેં તો સ્વીકારતા બહુ વાર લાગશે. એક બેલ મારીને 4 માણસો દોડતા પાણીનો ગ્લાસ લઈ, અને બીજીથી ઘરવાળીને એમ કંઈક પાણી આપો તો કે ઊભા થઈને લઈ લો એમ કે કદાચ ક્યારેક. બહુ તકલીફ પડે. પણ હું જ્ઞાને કરીને 1 વર્ષથી માનસિક રીતે તૈયાર હતો કે આ તારીખે મારે નિવૃત્ત થવાનું છે. 1 વર્ષ પહેલાં હું માનસિક તૈયાર હતો. મારું સરકારી મકાન મેં ખાલી કરી નાખ્યું હતું અને નક્કી કરીને બેઠો હતો કે નિવૃત્ત થયા પછી મારે ગુરુકુલોમાં, આવી સ્કૂલોમાં, કોલેજોમાં એવી વાતો કરવા જવું છે મારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે કે જે મેં મારા 35 વર્ષ દરમિયાન જે જોયું, જે અનુભવ્યું, એનો એક સાર, એનો નિચોડ એ યુવાનો પાસે મારે રાખવો છે કે ભવિષ્યમાં કોઈ એવા માર્ગે જતા અટકે તો હું એને રોકી શકું. એટલે મારે ખાસ તમને કહેવાનું છે કે જે બનો એ બનજો, ભલે ડૉક્ટર બનતો ડૉક્ટર બનજો, પણ જીપીએસસી યુપીએસસી પરીક્ષાની તૈયારી કરજો અને પરીક્ષા આપજો. ડાયરેક્ટ ક્લાસ 1 અધિકારી બનો તમે. યુપીએસસી કદાચ જે અઘરી પડે, યુપીએસસીની પરીક્ષામાં છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાંથી 49 જણા પાસ થયા છે, અને આઈએસમાં કંઈક 29 જણા પાસ થયા છે. પણ બીજી પરીક્ષા લેવાય છે જીપીએસસીની, ગુજરાત સર્વિસ પબ્લિક કમિશન, જે એના કરતાં થોડીક સહેલી હોય. પણ યુપીએસસી કેમ ન આપી શકાય? હવે તો આપણા ઘણા છોકરા ભણે છે. તમે બધા જે ભણો છો એવું તમે કંઈ ભણતા જ નહોતા. અમે બધા તો 6ઠા 7મા ધોરણમાં આવ્યા ત્યારે તો સ્કૂલે બેઠા હતા. નિશાળ જવું ગમતું નહોતું. પરાણે ટીંગાટોળી કરીને સાહેબ અમને નિશાળ મૂકી જતા અને રડતા રડતા સ્કૂલે જતા. અમુકને તો મૂછું ને દાઢી ઉગી ગયો ત્યારે સ્કૂલે જતા. હા, અને તમે બધા તો અત્યારે સિનિયર કેજીમાંથી તમે ઇન્ટેલિજન્ટ એને એક આજે વૃદ્ધ માણસ, કંઈક અમારા જેવો માણસ ઘરમાં હોય, મોબાઈલમાં કંઈક ગોટે ચડી જાય એટલે કોને આપે? ઘરમાં નાનું બાળક હોય ને, જોતો બેટામાં શું થયું છે, છોકરાને આપે એટલે ફટફટ કરી નાખે તરતથી. અને કાકાને ન આવડે. તમે બધા બહુ જબરજસ્ત યુગમાં જન્મ્યા છો. આ યુગ આવો કોઈ યુગ નથી. પણ સાથે એવી છેલ્લી વાત મારી એ છે કે જીપીએસસી યુપીએસસી જરૂર પાસ કરજો, જરૂર મહેનત કરજો, પણ સ્વાસ્થ્ય સાચવજો. જો સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમારા પૈસા, તમારું સ્ટેટસ અને તમારી પ્રતિષ્ઠા બધું જ ધૂળ થઈ જશે. તો સ્વાસ્થ્ય સાચવવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલું કે સાત્વિક ખોરાક અને બહારનું આચર કુચર ખાવાનું નહીં. પહેલાંના જમાનામાં 50 વર્ષ પછી ડાયાબિટીસ ને બીપીને આ બધું આવતું. અત્યારે 20 વર્ષના યુવાનોને એટેક આવે છે, 20 વર્ષના યુવાનોને ડાયાબિટીસ, 20 વર્ષના યુવાનોને બાયપાસ સર્જરી. આના માટે શું જવાબદાર છે? માત્ર ને માત્ર ખોરાક અને કસરતનો અભાવ. તમે બધા ઇન્ડોર ગેમ રમો છો, આખો દિવસ મોબાઈલમાં મંડી પડો છો, ચેસ રમો છો, કેરમ રમો છો. મેદાનની અંદર 2 કલાક રોજના પસાર કરો. આ વાત બહુ અગત્યની છે. નહીતર 35 વર્ષની ઉંમરે ડાયાબિટીસ, બીપી ને થાઇરોઇડ એ તમારી રાહ જોઈને મોઢું ફાડીને ઊભો છે, યાદ રાખજો. દેશની અંદર 15 કરોડ દર્દીઓ ડાયાબિટીસના છે, અને 15 કરોડ દર્દીઓ એવા છે કે જેઓ બીકના હિસાબે ચેક કરાવવા કે લેબોરેટરીમાં ચેક નથી કરાવતા, કે કદાચ ચેક કરાવીને ડાયાબિટીસ નીકળે તો સારવાર થાય નહીં. પણ ડાયાબિટીસ નિવારી શકાય, થાઇરોઇડ નિવારી શકાય, બીપીથી બચી શકાય. આજે મને 59મું વર્ષ ચાલે છે,
પણ બિલકુલ નિર્વ્યસની છું અને સવારમાં 2 કલાક હું કસરત કરું છું દરરોજ. કસરત કરજો, કસરત ક્યારેય બંધ ન કરતા. તમે અહીંથી ભણીને જતા રહો તો ભલે, કોલેજમાં જાઓ તો ભલે, બીજા કોઈ સિટીમાં જાઓ તો ભલે, લગ્ન કરો તો ભલે અને નોકરી કરો તો ભલે. તમે કોઈ દિવસ કોઈ આઈપીએસ અધિકારીને મોટા પેટવાળો જોયો? ક્યારેય ન હોય. આપણા જમાદારો બધા હોય આવડા પેટવાળા. તમે જોઈજો, આપણો ગુજરાતી હોય, કારણ કે નોકરી મળી જાય એટલે બધું બંધ. પછી લાડવા ને પૂરી ને ધમધમાટ ખાવાનું હોય, ખાવા સિવાય બીજું કામ જ નહીં કરવાનું. આપણો શોખ જ ખાવાનો છે. પણ સ્વાસ્થ્ય સાચવવા માટે મારી છેલ્લી ને આખરી ભલામણ કે સ્વાસ્થ્ય સાચવજો. 166-67 મીટરની હાઇટ બનાવજો, 34ની છાતી બનાવજો, 5 કિલોમીટર દોડવાની પ્રેક્ટિસ કરજો, 4 ફૂટનો ઊંચો કૂદકો, 7 ફૂટનો લાંબો કૂદકો અને 5 કિલોમીટર રનિંગ. આટલી પ્રેક્ટિસ કરો. દરરોજનું 70 પુસ્તકો, સારા સારા મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો, જેને કંઈક દેશ માટે કર્યું છે. માત્ર ને માત્ર ટકાની પાછળ દોડતા નહીં. આજે દુનિયાની જેટલી સેલિબ્રિટીઓ છે, સચિન તેંડુલકર હોય, અમિતાભ બચ્ચન હોય, હાઈકોર્ટ જજ હોય કે નરેન્દ્ર મોદી સાહેબ હોય, એ કોઈને 12માં 90% નથી આવ્યા. ટકા જરૂરી છે. સારું ભણો, મહેનત કરો, એડમિશન માટે જરૂર પડે. પણ ઘણી વખત ટકાની લાઈમાં, ટકા પાછળ આપણને આપણા જિલ્લાના કલેક્ટર કોણ છે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે એ પણ ખબર નથી હોતી. નોલેજ બહુ, તમે કેબીસી ઘણા જોતા હશો, કેવા કેવા નાના નાના બાળકો કેટલા હોશિયાર, કેવા ઇન્ટેલિજન્ટ હોય. ઇતર પુસ્તકોનું વાંચન કરજો, સખત લાઇબ્રેરીમાં રહેજો અને વાંચન, કસરત, મહેનત અને જીપીએસસી યુપીએસસીની તૈયારી કરી અને બેસ્ટમાં બેસ્ટ કારકિર્દી બનાવજો. ભવિષ્યમાં તમે એસપી તરીકે કે આઈએસ કલેક્ટર તરીકે કોઈ જગ્યાએ બેઠા હોય, કોઈ અધિકારી તરીકે બેઠા હોય અને અમને ખબર પડે કે આ સંસ્કારધામ ગુરુકુલના વિદ્યાર્થી છે તો અમારી છાતી ગજગજ ફૂલે. એટલું જ નહીં, પણ મિત્રો પ્રમાણિક બનજો. પૈસા ખાવા માટે પોલીસ અધિકારી બનતા નહીં. કોઈ પૈસો ક્યાંય કામ લાગતો નથી. હું આજે 60 વર્ષે દોડી શકું છું, રનિંગ કરી શકું છું, ગાડી ચલાવી શકું છું. મારા બધા સંતાનો વ્હીલચેર છે. મને કોઈ જાતની તકલીફ નથી. એ માત્ર ને માત્ર સત્સંગ અને મા બાપના સંતોના આશીર્વાદ. બાકી મારી સાથે કરપ્શન કરતા, ભયંકર પૈસા કમાતા, ભયંકર ખોટું કરતા, કરોડો રૂપિયાના આસામી જે કરોડો રૂપિયા મૂકી અને ગમે ત્યાં બેઠા બેઠા 15 જાતના રોગની 15 ગોળીઓ ખાઈ અને ગમે ત્યારે આમ થઈ જાય. કોઈને કહેવા નથી રહેતા પૈસા ક્યાં પડ્યા તેમ. આપણી બેંકોની અંદર લાખો કરોડો રૂપિયા બિનહિસાબી પડ્યા છે કે જેનું કોઈ માલિક નથી. એટલે પૈસા કમાવા જરૂરી છે, પણ સાચા રસ્તે કમાજો. કમાઈ શકાય. પુષ્કળ પગાર સરકાર અત્યારે આપે છે. સાઈડમાં ગમે તે પ્રવૃત્તિ કરી શકાય. પણ જીવન જીવવાની મજા માણવી હોય, લાઈફ એન્જોય કરવી હોય, અત્યારે જે રીતે જીવો છે સંતોના સાનિધ્યમાં રહેવું હોય, સ્વચ્છ રહેવું હોય, ચહેરાની તાજગી જાળવવી હોય અને માથું ઊંચું કરીને તમારા મા બાપ ચાલી શકે, તમારું ગામ તમારું ગૌરવ લઈ શકે, તમારો સમાજ તમારું ગૌરવ લઈ શકે, આવું જીવવું હોય તો જીપીએસ યુપીએસસી પાસ કરજો. તમારા ગામની, તમારા સગાવાલાની, સમાજની તમારી સાથેનો આખો વ્યવહાર બદલી જશે. તમે એકવાર એસપી બનીને ગામમાં જજો, તમારી સાથે નહીં બોલતા હોય 50 વર્ષે તમારા પપ્પા હારે એ લોકો તમારા ઘરે આવશે. સગપણ કરવા માટે, લગ્ન કરવા માટે તમારે કંઈ જવું ન પડે. તમારી પાસે લાઈન લાગે. કાબેલિયત કેળવો. અને તમારા જેવા યુવાનો આવા ગુરુકુળમાં ભણતા હોય, આવા તેજસ્વી બાળકો શું ન કરી શકે. એટલે છેલ્લા 3 મુદ્દા કે ડ્રગ્સથી બચજો, વ્યસન ન કરતા, લુખાઓની મિત્રતા ન કરતા અને સાયબર ક્રાઇમથી બચજો, એલર્ટ રહેજો, મોબાઈલ સાચવજો, અંદર ખોટા કોઈ રમત રોડિયા ન કરતા, કોઈના હારે કોઈ ચેટ ન કરતા, વાતો ન કરતા, સ્વાસ્થ્ય સાચવજો અને જબરજસ્ત તૈયારી કરી અને એવી લાઈફ બનાવજો અને આઈપીએસ કે આઈએસ બની અને મને મળવા આવજો. જો હું સાજો ને સારો હશું તો હું તમને જબરજસ્ત સેલ્યુટ કરવા માટે આવીશ. જય હિન્દ, જય ભારત. બસ આજે આવા વેરી ગુડ આવા સરસ મજાના ગુરુકુલમાં સંતો મહંતોની વચ્ચે આવા ઋષિકુમાર જેવા બાળકોની સામે મને તમે બોલવાની તક આપી
અલગ અલગ વિષયો માથે મેં વાત કરી. મારા વિષય ઘણા બધા અલગ અલગ હોય છે, પણ જે સંસ્થાને છાજે તમને ગમે અને ગુરુકુલમાં શોભે એવી વાતો મેં મારી કક્ષા પ્રમાણે કરી. મારા અનુભવનો નિચોડ મેં તમને આપ્યો. જીવનમાં ક્યાંક આ વાતો તમને ઉપયોગી થાય, તમને કામ લાગે તો ક્યારેક મને યાદ કરજો. અને મેં કીધું એમ નીતિ નિયમનું પાલન કરી અને સરસ ભવિષ્ય બનાવજો તો મને ગમશે, મારી મહેનત લેખે લાગશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. બોલો ઘનશ્યામ મહારાજની, ઘનશ્યામ મહારાજની. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈની જે લાગણી તમારા બધા બાળકો પ્રત્યેની, જોરદાર તાળીઓના નાદથી એમની વાતોને વધાવીએ. જોરદાર તાળીઓનો નાદ થવો જોઈએ મિત્રો. વાલા વિદ્યાર્થી મિત્રો, રોડ ઉપર ગાડી લઈને જતા હોય, વચ્ચે બમ્પ આવે તો બ્રેક મારવી પડે, નહીંતર ઉલાડીને નાખે. જીવનરૂપી ગાડીમાં ક્યાં ક્યાં બમ્પ આવે છે એ પછી સાયબર ક્રાઇમ હોય, વ્યસન હોય કે પછી કોઈ પણ પરિસ્થિતિ, એમાં ક્યાં લાલ લાઇટ આવે અને ક્યાં અટકી જવું એના વિશેની ખૂબ જ સુંદર મજાની વાતો આપણને મહેશભાઈ સાહેબે કરી છે. મહેશભાઈ, સંસ્થા શાળા પરિવાર વતી આપનો સહૃદય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બાળમિત્રો, સાહેબે જે વાત કરી એને ખૂબ હૃદયપૂર્વક એનું જતન કરજો, જીવનમાં ખૂબ સુખી થશો. આજે જ્ઞાન શક્તિમાં અભ્યાસ કરી રહેલો ધોરણ 7 એનો બાળક યશ, એનો જન્મદિવસ છે. આગળ આવશે, ભગવાનની સામે બેસી દર્શન કરી આરતીનો લાભ લેશે. સાથે સાથે ઓઝા વરુણ સાંતલપુર, એના મમ્મીનો પણ જન્મદિવસ છે, એ પણ આગળ આવી અને ભગવાનના દર્શન કરશે. ખૂબ સમય થયો છે, શયન આરતી તરફ જવું છે. સાહેબને પણ વિનંતી કરીશ, અત્રે ભગવાન સન્મુખ આવી અને રૂપાળા ઘનશ્યામ મહારાજની જે શયન આરતી એનો લાભ પ્રાપ્ત કરશો. સ્વયંસેવક મિત્રને વિનંતી, આરતી તૈયાર કરી અને સાહેબને અર્પણ કરશે. આપણે સૌ શયન આરતીમાં જોડાઈશું. બોલો રૂપાણા શ્રી ઘનશ્યામ મહારાજની જય. भाव और प्रेम से गाइए शयन आरती. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी, सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहुनामी प्रभु, जय सद्गुरु स्वामी. चरण सरोज तमारा वंदू कर जोड़ी प्रभु, वंदू कर जोड़ी. चरणे शीश धराती, चरणे शीश धराती, दुख ना क्या तोड़ी प्रभु, जय सद्गुरु स्वामी. नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु, द्विज कुल तनुधारी. पामर पतित उद्धारा
ધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે ઉઠી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી પ્રભુ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી બોલો ઘનશ્યામ મહારાજની જય. આજનો આપણો આ જે કાર્યક્રમ એના અંત તરફ જવું છે ત્યારે સાહેબને વિનંતી કરીશ 2 મિનિટ અત્રે ઉપસ્થિત રહેજો. પૂજ્ય નિર્ગુણ સ્વામીને વિનંતી કરીશ સંસ્થામાં જ્યારે બાળકોની ઉજ્જવળ કારકિર્દી અર્થે ખૂબ જહેમત કરીને સાહેબ અમદાવાદથી પધાર્યા છે ત્યારે સંસ્થા વતી સાહેબનું સ્મૃતિ ભેટ સાથે સન્માન કરીશું. સૌ બાળકો જોરદાર તાળીઓના નાદથી સાહેબને જે સ્મૃતિ ભેટ અર્પણ થાય છે જોરદાર તાળીઓથી સાહેબની ભાવનાને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. એક ઉત્તમ કુળમાં બ્રાહ્મણ કુળની અંદર એક આદર્શ માતા પિતા થકી જન્મી અને પોતાની કારકિર્દીને પ્રામાણિકતા અને નીતિ સાથે એ સરકારી જવાબદારીને સાર્થક કરી છે એવા મહેશભાઈ સાહેબનું સંસ્થા વતી અભિવાદન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અમારા બાળકોને જીવન ઘડતરલક્ષી આપે જે અમૂલ્ય સમય કાઢી અને વાતો કરી ખૂબ ખૂબ સહૃદય સંસ્થા પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર સાથે આજની આપણી આજે સભા એને વિરામ આપીએ. બોલો ઘનશ્યામ મહારાજની સ્વામિનારાયણ ભગવાનની રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સાહેબની સાથે જે ભક્તો પધાર્યા છે એ પણ પ્રસાદ લેવા માટે પધારશે. આવો સંદીપભાઈ અને પરસોત્તમભાઈ બંને ભક્તો પણ પૂજ્ય સ્વામી પાસે પ્રસાદ લેવા માટે પધારશે. ધન્યવાદ.